वर्धन्नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री भागवत भगवान की जय। प्रवचनની શરૂઆત કરતા પહેલા 2 મિનિટ માટે એ શ્રી યમુનાજીનું સ્મરણ કરીએ, જેની કૃપાથી આ વ્રજ યાત્રા આપણને ફલિત થાય, સિદ્ધ થાય। એટલા માટે ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન। મહારાની યમુનાને કરીએ પ્રણામ। ચાલો સખી કરી, સભી ગાઈએ શ્રી યમુનાના પાન। महारानी यमुनाने करिए प्रणाम। चालो सखी करिए। નું સ્મરણ કરીએ। ગોકુળ મથુરા વૃંદાવન ધામ। ગોકુળ वृंदावन धाम। जावी कीधो माए विश्राम। चालो सखी करिए श्री यमुनाना पान। महारानी यमुनाने करिए प्रणाम। चालो सखी करिए। ब्रजनी भूमि नो माए
મહિમા વધારો વ્રજની ભૂમિનો માય મહિમા વધારો વ્રજની ભૂમિનો માય મહિમા વધારો વ્રજની ભૂમિનો માય મહિમા વધારો કાલિંદી નામ ધરી કાલી ઉધારો કાલિંદી નામ ધરી કાલી ઉદ્ધારો કરતા મનોરથ પૂરન કરતા મનોરથ પૂરન કામ ચાલો સખી કરીએ શ્રી યમુના નપાન મહારાણી યમુનાને કરીએ પ્રણામ મહારાણી યમુનાને કરીએ પ્રણામ મહારાણી યમુનાને કરીએ પ્રણામ ચાલો સખી કરીએ બોલીએ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય. અત્ર વિરાજમાન આજના ઉત્સવના એક પણ કહીએ અને આજે જેનો જન્મદિવસ છે એવા ચિરાયુષ્માન વજરાજકુમારજી, ચિરાયુષ્માન પ્રથમેશ કુમારજી, વ્રજધામના પાટોત્સવના ઉપલક્ષમાં આયોજિત આ 84 કોષ વ્રજ પરિક્રમા રસપાનના અંદર જે કૃપાર્થી બન્યા છે અને જેની ઉપર પ્રભુના બધા જ કૃપા કળશ જાણે ઢોળાયા હોય અને પોતે તો યાત્રા કરે છે અને હજારો વૈષ્ણવને જોડે યાત્રા કરાવવાનો નિમિત્ત સૌભાગ્ય જેને મળ્યું એવા કથાના સંપૂર્ણ મનોરથી એવા સોનલબેન મેહુલભાઈ વેદ, એમનો સમસ્ત વેદ પરિવાર, ઈલાબેન અતુલભાઈ મહેતા, સોનલબેન વિપુલભાઈ મહેતા, પારુલબેન ઉમેશભાઈ મહેતા, સમસ્ત મહેતા પરિવાર, એ જ રીતે નેહાબેન જયેશભાઈ લાલીવાલા યુએસએ, એમનો સમસ્ત લાલીવાલા પરિવાર, કથાના મુખ્ય મનોરથી એવા જયશ્રીબેન આરવેદ, સ્મિતાબેન એસ વેદ, ભાવિનભાઈ બી પારેખ યુએસએ, કિરણબેન હિતેશભાઈ પટેલ, રમેશભાઈ એમ લાખાણી, જયશ્રીબેન ઉદયભાઈ શાહ યુએસએ, દીપકભાઈ દેસાઈ યુએસએ, આશાબેન નીતિનભાઈ દેસાઈ યુએસએ, આ કથાના સહાયક મનોરથી રૂપે જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું એવા ફોરમ હાર્દિક કુમાર અમીન, પંક્તિબેન જતીનભાઈ પારેખ, રંજનબેન બાલકૃષ્ણભાઈ પરીખ, સંપટ નમ્રતાબેન દિનેશભાઈ, જયશ્રીબેન હિરેનભાઈ પરીખ, ચંદ્રવદનભાઈ મજમુદાર યુએસએ અને પોથીજીના યજમાન બનેલા બધા જ મનોરથી પરિવારો એવં આ 7 દિવસીય વ્રજ પરિક્રમામાં પોતાના જીવનને ધન્ય કરી રહેલા મારા બધા જ વ્રજવાસીઓ, આનંદનો અવસર છે. જો કેટલીક યાત્રાઓ એવી હોય ને, કોઈ શાયરે બહુ સુંદર કહ્યું છે कि मंजिल पे पहुंचने की खुशी है मगर, मंजिल पे पहुंचने की खुशी है मगर खत्म हो जाए सफर ऐसा भी हमने कब चाहा था. કેટલીક યાત્રાઓ એટલી મધુર હોય કે આપણને લાગે કે એનો વિરામ ક્યારે પણ ન થાય. કેટલીક યાત્રા એટલી મધુર હોય કે એનો પૂર્ણ વિરામ ક્યારે પણ ન આવે એવો અનુભવ આપણને થતો હોય. કારણ કે જીવનમાં કહેવાય ને, આપણી યાત્રા એ જ ફલ છે. જીવન પણ એક યાત્રા છે અને જીવનની યાત્રામાં જઈને શું પામવું એ અચીવમેન્ટ નથી, પણ યાત્રા કેવી રીતે કરીએ એ અચીવમેન્ટ છે. જીવનની યાત્રાની અંદર કહેવાય ને, અનેક પરીક્ષાઓ પણ હોય, અનેક સર્કમસ્ટેન્સીસ પણ હોય, પણ યાત્રા એટલે શું? યાત્રા એટલે પરીક્ષાનો સમય. અને યાત્રા એટલે પરીક્ષાનો સમય, અને એ પરીક્ષાના સમયમાં કેવી રીતે રહેવું, કહેવાય ને
જલની ઉપર હોળી તરે તો સારું, પણ જલ હોળીમાં આવવું ન જોઈએ. જ્યારે જલ હોળીમાં આવી જાય તો સમસ્યા થાય. માટે આ સંસારમાં રહીએ, આ જગતમાં રહીએ, અને જ્યારે જીવનની યાત્રામાં આપણે આગળ જતા હોઈએ ને, તો જીવનની યાત્રામાં આપણે શું પામવું છે અને શું આપણે અચીવ કરવું છે, એ આપણે હંમેશા મન ઉપર ફોકસ રાખીએ. અને વ્રજની યાત્રામાં આપણે આવ્યા છીએ શેના માટે? કે વ્રજ યાત્રા કરી આપણું ઘર પણ વ્રજ બને અને આપણું ઘટ પણ વ્રજ બને. જ્યારે વ્રજ યાત્રામાં આપણે જઈએ છીએ અને વ્રજ યાત્રા કરવી અને વ્રજ યાત્રા પામવી એ બંનેમાં ભેદ છે. વ્રજ યાત્રા કરી જ્યારે આપણું ઘર પણ વ્રજ બને, અને જ્યારે ઘરની અંદર કહેવાય ને ઠાકોરજી પધારે ત્યારે આપણું ઘર પણ વ્રજ બને, અને જ્યારે આ દેહની અંદર પ્રભુનો પુનઃ સંચાર થાય ત્યારે આ ઘટ પણ વ્રજ બને. તો આ વ્રજથી ઘટરૂપી વ્રજની યાત્રા એ આ વ્રજ યાત્રા છે. તો કાલે આપણે ક્યાં સુધીના દર્શન કર્યું હતું? મેં કહું તને રોજ પૂછીશ, ક્યાં સુધી? કોટવન. બહુ સુંદર. કોટવનની અંદર અનેકવિધ પ્રભુની લીલાઓના દર્શન પ્રભુએ યશોદા મૈયાને કરાવ્યા. અને આજે આપણી યાત્રા કોસી થઈ, પેગાંવ થઈ અને આગળ શેરગઢ તરફ જઈ રહી છે. અને બધા વૈષ્ણવ વહેલા વહેલા જાગી ગયા છે, જેમ શાસ્ત્રીજી હમણાં વર્ણન કર્યું, વહેલા વહેલા જાગી ગયા છે અને ઠાકોરજીના મંગળાના દર્શન કરી અને બધા યાત્રામાં ચાલવા તૈયાર છે. અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. ગોવર્ધન ના શિખરો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ગલી ગલી ગોવર્ધન બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વેણુ સ્વર સંગીતે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કળા કરંતા મોર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુનાજીની લહેરો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, સર્વ જગતમાં વ્યાપક બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વિરહી જનના હૈયા બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા કોસીથી પેગાંવ, અને પેગાંવ એટલે ચતુરા નાગાનું જન્મસ્થાન, ત્યાં થઈને આપણી યાત્રા આવી છે શેરગઢ. અને શેરગઢ કોનું ગામ હતું? તો કહેવાય ત્રિપુરદાસ કાયસ્થ. જ્યારે જ્યારે પણ શીતકાલનો પ્રારંભ થવાનો હોય અને કાયમ શ્રીનાજી માટે ગદ્દલ એ ત્રિપુરદાસ કાયસ્થ સિદ્ધ કરીને મોકલતા. પણ એકવાર દ્રવ્યનો એવો સંકોચ થયો. પણ આપણા શ્રીનાથજી બાબાનો, આપણા પ્રભુનો એવો સ્વભાવ છે કે જેમ બાળકને કોઈની આદત પડી જાય ને, એમ આપણા પ્રભુને પણ, જે નિત્ય પ્રભુની સેવામાં જતા હોય, નિત્ય પ્રભુને અરોગાવતા હોય, નિત્ય પ્રભુના શૃંગાર ધરતા હોય ને, આપણા પ્રભુને એની આદત પડી જાય. ને જો એ દિવસે એ ન હોય, બીજો કોઈ શૃંગાર કરવા બેસે, વારે વારે શૃંગાર વડા થાય, વારે વારે વડા થાય. ને જ્યારે એ આવીને શૃંગાર કરે ત્યારે સિદ્ધ થાય. એમ આપણા પ્રભુને પણ આપણી આદત પડી જાય. આપણી સેવાની જ્યારે ટેવ પ્રભુને પડી જાય ને, ત્યારે માનવું કે આ ભગવત સેવાના માર્ગમાં હવે આપણી એન્ટ્રી થઈ, હવે આપણો પ્રવેશ થયો. અને જો ત્રિપુરદાસ કાયસ્થ નિત્ય દર વખતે જ્યારે ગદ્દલ સિદ્ધ કરીને મોકલતા, અને એકવાર દ્રવ્યનો એવો સંકોચ થયો કે એ ગદ્દલ સિદ્ધ, જડાઉની ગદ્દલ સિદ્ધ ન કરી શક્યા. પણ લાગ્યું કે મારી ટેક આ વખતે રહી જશે, મારા શ્રીનાથજી બાબાને આ વખતે મારી સેવા સ્વીકાર નહીં કરવી હોય, એટલા માટે તો આટલા યત્ન કર્યા, આટલા પ્રયત્ન કર્યા, પણ એ જડાઉની ગદ્દલ થઈ ન શકી.
પણ જેમ તેમ કરીને ભેગા કરી સાદા કપડાનું થાન આવે એ તાકો લઈને એમણે મોકલ્યો, કારણ કે ગદ્દલ સિદ્ધ કરાવવાનું તો સામર્થ નથી રહ્યું, અને ખાલી સાદા વસ્ત્રનો તાકો સિદ્ધ કરીને મોકલ્યો. અને જ્યારે દેવ પ્રબોધની આવી અને પ્રભુને ગદ્દલ ધરાવવામાં આવ્યું, અને કહેવાય એ વખતે શ્રીનાથજી બાવાને જ્યારે ગદ્દલ ધરાવવામાં આવ્યા, પણ શ્રીનાથજી બાવા ઠંડીથી એવા ધ્રુજવા લાગ્યા, માનો દાંતો કડકડી રહ્યા છે, ને એટલી શીત એટલી શીત. બધા વિચાર કરવા લાગ્યા, આટલી બધી ઠંડી શ્રીનાથજીને કેમ લાગી રહી છે? બીજા ગદ્દલ ઉડાયા, ત્રીજું ગદ્દલ ઉડાયો, પણ શ્રીનાથજી બાવાની ઠંડી માનો દૂર થતી નથી. અને ઘણી વાર આવું કર્યું, અંગીઠી પાસે પધરાવી, અંગીઠીમાં તપાઈને ગદ્દલ ધરાયા, તો પણ શ્રીનાથજીની ઠંડી દૂર થતી નથી. બહુ વાર સુધી ચાલતું રહ્યું. શ્રી ગોસાઈજીને લાગ્યું આમાં પ્રભુની કંઈક લીલા છે. પૂછ્યું કોના કોના ગદ્દલ આવ્યા છે? બધાના નામ જોયા. બોલે નિત્ય ત્રિપુરદાસ કાયસ જ્યારે ગદ્દલ મોકલતા તો એમનું ગદ્દલ કેમ નથી આવ્યું? ત્યારે કે કૃપાનાથ આ વખતે એમને દ્રવ્યનો બહુ સંકોચ છે, તો જલાવની ગદ્દલ મોકલી શક્યા નથી, ખાલી વસ્ત્રનો તાકો મોકલ્યો છે. તો જા જલ્દી એ વસ્ત્રના તાકાની દુલાઈ સિદ્ધ કરીને આવો. અને જ્યારે એની દુલાઈ સિદ્ધ કરીને આવ્યા, અને જ્યારે શ્રી ગોસાઈજી શ્રીનાથજી બાવાને એ ત્રિપુરદાસ કાયસની દુલાઈ ઓઢાવી, ત્યારે શ્રીનાથજી બાવાની ઠંડી દૂર થઈ. જો જ્યારે ભક્તના મનમાં પોતાના ઈષ્ટ માટે અનન્યતા હોય ને, ત્યારે ભગવાન પણ પોતાના જીવોના મનોરથ કેવી રીતે પૂરા કરવા એ સંકલ્પ કરીને વિરાજેલા છે. જો આપણને લાગે કે આપણે પ્રભુના માટે મનોરથ કરીએ છીએ, આપણે મનમાં મનોરથ કરીએ છીએ, પણ પ્રભુએ જેવા મનોરથો આપણા પૂરા જીવનમાં કર્યા છે ને, એવા તો આપણે પ્રભુના ક્યારે કરી શકતા નથી. જીવનમાં આપણી પાત્રતા જોયા વિના, જીવનમાં આપણી યોગ્યતા જોયા વિના ક્યારેક બેસીને વિચારીએ કે આ મારું સામર્થ્ય છે કે આ ભગવત કૃપા છે? જીવનમાં ખાલી મહેનત કરીને જ પામી શકાતું હોય તો જીવનમાં મારા કરતા પણ આકરી મહેનત ઘણા બધા કરી રહ્યા છે. પણ જ્યારે પ્રભુની દ્રષ્ટિ પડે, જ્યારે પ્રભુની કૃપા ઉતરે, અને જ્યારે પ્રભુ આપણને ભગવત કાર્ય માટે પસંદ કરે ને, ત્યારે આપણા દ્વારા આવા કાર્યો થતા હોય. અને એટલા માટે જ્યારે ત્રિપુરદાસ કાયસનું એ દુલાઈ ઉડાવી, ત્યારે શ્રીનાથજી બાવાની ઠંડી દૂર થઈ. જો જીવનની અંદર સૌથી મોટી વાત શું છે કે આપણા લાઈફની પ્રાયોરિટી આપણે ઠાકોરજીને કેટલી માનીએ છીએ. હું હંમેશા મારા પ્રવચનમાં કહું ને કે યદી આપણને ઠાકોરજીના સન્મુખ થવાનો પણ રોજ ટાઈમ મળતો ન હોય, ઓર તો ઓર એક યમનાષ્ટકનો પાઠ કરવાનો ટાઈમ મળતો ન હોય, એક અષ્ટાક્ષરની માળા કરવાનો ટાઈમ મળતો ન હોય, અને આપણે આશા રાખીને બેસીએ કે ઠાકોરજી મારા માટે ટાઈમ કાઢીને મારા બધા કાર્ય સાધે, તો શું એ વસ્તુ આપણે ડિઝર્વ કરીએ છીએ? પોતાને પૂછી લેવું કે આપણે કામના તો કરીએ છીએ, આપણે આશા તો રાખીએ છીએ કે પ્રભુ સમય કાઢીને મારા બધા કાર્ય સાધે, પણ આપણે જ્યારે પ્રભુના માટે એક માળા કરવાનો, એક પાઠ કરવાનો પણ ટાઈમ યદી કાઢી શકતા ન હોઈએ, તો એની કૃપા યા એ આપણા માટે ટાઈમ કાઢે એ કેટલું આપણે ડિઝર્વ કરીએ છીએ. જો હંમેશા કહેતો હોઉં છું કે આ દુનિયામાં જેને કરવું હોય એ ટાઈમ કાઢી જ લેતા હોય છે. આ દુનિયામાં કોઈ એટલો બિઝી વ્યક્તિ નથી કે એક માળા કરવાનો ટાઈમ યા એક યમનાષ્ટક કે કૃષ્ણાષ્ટક કે સર્વોત્તમ કરવાનો ટાઈમ કાઢી શકતો ન હોય. ઇટ્સ અ મેટર ઓફ પ્રાયોરિટી. કે આપણી લાઈફમાં આપણે જેને પ્રાયોરિટી માનીએ ને, એના માટે આપણી પાસે હંમેશા ટાઈમ હોય, અને જે આપણા માટે ઓપ્શનલ હોય. જો જીવનમાં આપણી પ્રાયોરિટી શું છે જાણવું હોય ને, તો રોજ આપણી પાસે કરવાના આ 4 પ્રકારના કાર્ય હોય. એક અનન્ય કાર્ય, બીજું મુખ્ય કાર્ય, ત્રીજું ગૌણ કાર્ય, અને ચોથું ઉપેક્ષિત કાર્ય. આ 4 પ્રકારના કાર્ય આપણને રોજ કરવા માટે ઓપ્શન મળે. અનન્ય કાર્ય એટલે શું? જે કર્યા વિના ચાલે જ નહીં, જેનો કોઈ વિકલ્પ નથી, જેનો કોઈ ઓપ્શન નથી, એ કરવું જ પડે, એ અનન્ય કાર્ય. બીજું, જ્યારે કાર્યોની લિસ્ટ હોય અને જેમાં લાગે કે પહેલા આ કરી લઈએ, એને કહેવાય મુખ્ય કાર્ય. ત્રીજું, અને છેલ્લે ટાઈમ મળશે તો કરી લઈશું, એને લાગે ગૌણ કાર્ય. અને કરીએ કે ન કરીએ તો ચાલે, એને કહેવાય ઉપેક્ષિત કાર્ય. કેટલા પ્રકારના કાર્ય કીધા મેં? સૌથી પહેલું અનન્ય કાર્ય. અનન્ય કાર્ય એટલે એની હાવ એ કરવું જ પડે દિવસમાં. બીજું મુખ્ય કાર્ય, જ્યારે કાર્યોની લિસ્ટ હોય ને, લિસ્ટ બનાવી આજે આટલું કરવાનું છે, એમાં પહેલું નામ જેનું હોય માનવાનું, એ મુખ્ય કાર્ય. ત્રીજું ગૌણ કાર્ય. ગૌણ કાર્ય એટલે દિવસમાં ટાઈમ મળશે ત્યારે આ કરી લઈશું, એને કહેવાય ગૌણ કાર્ય. અને ચોથું, કરીશું આજે નહીં તો કાલે કરીશું, એને કહેવાય ઉપેક્ષિત કાર્ય.
તો તમારા જીવનની જે પ્રાયોરિટી છે, ખાલી આ 4 લેબલ મૂકો અને વિચાર કરો તમારા લાઈફમાં આજે અનન્ય કાર્ય કયું છે, મુખ્ય કાર્ય કયું છે, ગૌણ કાર્ય કયું છે અને ઉપેક્ષિત કાર્ય કયું છે. અને આ 4 કાર્યોના ક્રમમાં પ્રભુની સેવા અને પ્રભુનું નામ તમારી લિસ્ટમાં કયા કોષ્ટકમાં આવે છે, પહેલું, બીજું, ત્રીજું કે ચોથું? આ 4 કાર્યમાંથી આપણે પ્રભુની સેવા અને પ્રભુનું નામ, આ 4માંથી કયા સ્ટેપ ઉપર છીએ એનાથી ખબર પડે આપણે ક્યાં છીએ અને ક્યાં પહોંચવાનું છે જીવનની અંદર. હું હમણાં જ ક્યાં કહેતો હતો કે જો પ્રભુની સેવા કરવી હોય તો કોઈ ઓપ્શન નથી, અને જો પ્રભુની સેવા કરવાની તત્પરતા હોય તો પ્રભુ બધી અનુકૂળતા કરી આપે છે. અને એવા વ્યસ્ત લાઈફ વાળા પણ પ્રભુની સેવા કરતા હોઈએ, અને આપણે બધી અનુકૂળતા હોય પણ કરવું ન હોય તો બહાનું કાઢીએ. કરવાની તો બહુ ઈચ્છા થાય પણ શું કરીએ, ટાઈમ મળતો નથી. એટલા માટે અહીંયા જ્યારે પ્રભુ માટેની દૃઢતા, પ્રભુ માટેની અનન્યતા હોય ત્યારે પ્રભુ પણ જીવના કાર્ય સાધે છે. તો અહીંથી નીકળેલી આપણી યાત્રા આગળ ચીર ઘાટ તરફ જઈ રહી છે. જો ધીમે ધીમે આપણે હવે વૃંદાવન તરફ પ્રવેશ કરી રહ્યા છીએ અને ચીર ઘાટ તરફ જઈ રહ્યા છીએ. તો અહીંયા બધા વૈષ્ણવ પ્રેમથી હળી મળી હવે વૃંદાવનની ભૂમિમાં પ્રવેશ કરવાનો છે, વૃંદાવન તરફ જવાનું છે. તો બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. નૃત્ય કરંતી ગોપી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કેસર કેરી ક્યારી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. ચીરઘાટ જતા જતા માર્ગમાં સ્થાન આવ્યું કે જ્યાં દાઉજીએ શ્રી યમુનાજીને બોલાવવાનો પ્રયત્ન કર્યો અને યમુનાજીનું કર્ષણ કર્યું હતું. એ સ્થાન પણ આવ્યું. ત્યાંથી થોડા આગળ આપણે ગયા, ગુંજાવન આવ્યું. ગુંજા જાણીએ છે, ચણોઠી ગુંજાની મળા, એ ચણોઠીનું જે આખું વન છે એ ગુંજાવન. અને ઠાકોરજી એ ધરે છે વ્રજભક્તોના ભાવથી, કારણ કે સફેદ દોરો સાત્વિક જીવો, લાલ રાજસ, શ્યામ તામસ, એ 3 જીવોના ભાવરૂ આ ગુંજામાળા પ્રભુ ધરે છે. અને કહેવાય ને, જ્યારે બાલકૃષ્ણલાલજી પૂછ્યું, જ્યારે એમના માતે શ્રી દ્વારિકાધીશ પધરાવવામાં આવ્યા તો પૂછ્યું કે મારા દ્વારિકાધીશના સ્વામિનીજી કોણ છે? ત્યારે એમને કડા આપવામાં આવ્યા અને કહ્યું આ કડા જેને આવી જાય એ આ દ્વારિકાધીશના સ્વામિનીજી. અને બાલકૃષ્ણજી ફરતા ફરતા જ્યારે ગુંજાવનમાં આવ્યા તો ત્યાં શ્રી યમુનાજી પધાર્યા અને યમુનાજીએ પધારીને કહ્યું કે મારા કડા ક્યાં છે? અને માંગીને કડા લીધા, શ્રી યમુનાજી ધર્યા. એટલે દ્વારિકાધીશના સ્વામિનીજી કોણ છે? શ્રી યમુનાજી. જો દ્વારિકાધીશ એટલે દ્વારિકાના રાજા નહીં, ક એટલે યમુનાજીની જલરૂપી નિકુંજના આધિપતિ એટલે દ્વારિકાધીશ. યમુનાજીની જલરૂપી નિકુંજના આધિપતિ એટલે દ્વારિકાધીશ. અને કહેવાય ને કે જ્યારે યમુનાજી એકવાર પોતાની નિકુંજમાં બિરાજેલા હતા, સખીઓ સાથે વાત કરતા હતા અને બરાબર પાછળથી પ્રભુ પધાર્યા. અને જ્યાં પ્રભુ પધાર્યા તો આગળ રહેલી સખીએ પ્રભુને જોઈ લીધા, પણ પ્રભુએ એને ચૂપ રહેવાનું કહ્યું અને ચૂપચાપ પાછળથી પધાર્યા. અને પ્રભુએ આવી શ્રી યમુનાજીના નેત્રો બંધ કરી દીધા. અને જ્યાં યમુનાજીના નેત્રો બંધ કર્યા, યમુનાજી પોતાના હાથથી છોડાવવાનો પ્રયત્ન કરે અને જ્યાં હાથથી છોડાવવાનો પ્રયત્ન કરે ત્યાં પ્રભુએ પોતાની બીજી 2 ભુજાઓ ધારણ કરી અને બંને હાથોથી એવો અદ્ભુત વેણુનાદ કર્યો કે શ્રી યમુનાજી મગ્ન બની ગયા. અને જ્યારે શ્રી યમુનાજીના નેત્ર ખુલ્યા અને આજે પ્રભુને જોયા કે આજે પ્રભુ કેવા છે, ચતુર્ભુજ સ્વરૂપ ધરેલા. અને ચતુર્ભુજ સ્વરૂપ પ્રભુના દર્શન કરી યમુનાજીને એટલો પ્રેમ ઉમટ્યો કે યમુનાજીએ પ્રભુને હૃદયથી લગાવ્યા. અને જ્યારે હૃદયથી લગાવ્યા તો ઠાકોરજીના 4 ભુજાઓમાં 4 આયુધ પ્રગટી ગયા અને એ સ્વરૂપ શ્રી દ્વારિકાધીશનું સ્વરૂપ. અને એ ગુંજાવનમાં આપણે દર્શન કર્યા. ત્યાંથી બ્રહ્મઘાટ હતા. બ્રહ્મઘાટ એટલે કયો સ્થાન કે જ્યાંથી ગોપોનું હરણ કરીને લઈ ગયા હતા? આપણે સાંભળીએ છીએ ને
અને આગળ આવ્યું ચીરઘાટ. અને આ ચીરઘાટ એટલે કયું સ્થાન? ચીરઘાટ એટલે એ સ્થાન કે જ્યાં ગોપીઓએ પ્રભુને પતિ રૂપે પામવા માટે કાત્યાયની વ્રત કર્યું હતું ને. અને જ્યાં કાત્યાયની વ્રત કર્યું હતું શેના માટે? કે અમારા પ્રભુ અમને પતિ રૂપે મળે, અને અમારા પ્રભુ અમને પતિ રૂપે મળે એ મનોરથ, એ ભાવ ગોપીઓએ ક્યાં કર્યો? બોલે યમુનાજીના તટ ઉપર. કારણ કે યમુનાજી કેવા છે? ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેઈ. અને યમુનાજી કૃપા કરે તો પ્રભુ આપણને પતિ રૂપે મળે. અને આ ચીરઘાટ પર આપણે આવ્યા છીએ તો શ્રી યમુનાજીને વિનંતી પણ કરીએ, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેઈ. કારણ કે જો જ્યારે આ તટ ઉપર આવીને ગોપીઓએ પ્રભુ અમને સ્વામી રૂપે મળે, પ્રભુ અમને પતિ રૂપે મળે એ કામના કરી, તો આપણે પણ યમુનાજીને એ જ વિનંતી કરીએ એ ગોપીઓના ભાવથી કે સ્વામી રૂપે અમને પણ અમારા પ્રભુ મળે. અને એટલે તો વિનંતી કરતા ભગવતે કહ્યું છે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુજાની. 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 બાદલો ગીત તાજો યમુને ભાજો. બાદલો ગીત તાજો પુષ્ટિ યમુને ભાજો. લાલગીરી ધારણ वर तब मिले. भाग्य सौभाग्य श्री यमुने जुदेई. भाग्य सौभाग्य श्री यमुने जुदेई. भगवदीय संग कर बात इन की रहे. भगवदीय संग कर बात इन की रहे. सदा सानिध्य रहे केरी में ही. कृपा श्री वल्लभ करे ताके श्री यमुने जू सर्वस्व जुदेई. भाग्य सौभाग्य श्री यमुने जुदेई. भाग्य सौभाग्य श्री यमुने जुदेई. भाग्य ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેઈ. કારણ કે ભાગ્ય આપવા વાળા અને સૌભાગ્ય આપવા વાળા તો શ્રી યમુનાજી છે. હું ઘણીવાર કહેતો હોઉં કે પ્રભુ કૃપા કરે એ ભાગ્ય અને સ્વામિનીજી કૃપા કરે એ સૌભાગ્ય. કૃપા થાય એ ભાગ્ય, કૃપા જીરવાની ક્ષમતા આપણામાં આવે એ સૌભાગ્ય. કોઈ અલૌકિક આજ્ઞા પ્રભુ કરે ભાગ્ય, અલૌકિક આજ્ઞાનું પાલન કરી શકીએ એ સૌભાગ્ય. મનુષ્ય દેહ મળ્યો ભાગ્ય, વૈષ્ણવ બન્યા એ સૌભાગ્ય. જ્યારે જીવ પ્રભુને કહે કે હું આપનો છું, જીવનું ભાગ્ય. પણ જ્યારે પ્રભુ જીવને કહે કે તું મારો છે, ત્યારે જીવનું સૌભાગ્ય. સત્સંગમાં બેઠા ભાગ્ય, સત્સંગ આપણામાં બેઠું સૌભાગ્ય. ઘરે ઠાકોરજી પધાર્યા ભાગ્ય, માંગી માંગીને અરોગવા લાગ્યા એ સૌભાગ્ય.
અને આ ભાગ્ય અને સૌભાગ્ય બંને આપવા વાળા શ્રી યમુનાજી છે. અને આ સ્થાનમાં ગોપીજનો પ્રભુને કહે છે કે અમારા પ્રભુ યમુનાજીને વિનંતી કરે છે કે અમારા પ્રભુ અમને પતિ રૂપે મળે. જો શ્રી યમુનાજી પણ ઠાકોરજીના પ્રિયા અને એમની પાસે ગોપીઓ માંગે છે કે અમારા પ્રભુ અમને સ્વામી રૂપે મળે, એટલે તો યમુનાજીને કહીએ છે કે પરમ કૃપાલ અને પરમ દયાલ યમુનાજીને કેમ કહેવાય? પરમ એટલે કે પ્રભુ સાથે રમણના સમયમાં પણ જેનું મન ભક્તોના સુખનો વિચાર કરે એ પરમ કૃપાલ. યમુનાજી પ્રભુ પાસે હોય ને, આ એક યમુનાજી જ એવા છે કે જેની પાસે જનાર જીવને યમુનાજી એવો જ ભાવ આપી દે જેવો ભાવ એમના હૃદયમાં એમના પ્રભુ માટે છે. અને યમુનાજી પાસે જનાર ભક્તના માટે પ્રભુના મનમાં પણ એવો ભાવ જગાવી દે કે જેવો ભાવ પ્રભુના મનમાં શ્રી યમુનાજી માટે છે. આવી કૃપા શ્રી યમુનાજી સિવાય જગતમાં કોણ કરી શકે? માટે યમુનાજીની પાસે એમણે માંગ્યું અને પ્રભુને પણ માંગ્યા. કેવી રીતે માંગ્યા? પતિ રૂપે. કયા રીતે? જરા ભાવથી બોલો તો સહી. સ્વામી રૂપે, વર રૂપે. અને હું ઘણી વાર કહું ને, સ્વામી રૂપે પ્રભુને માંગ્યા. અને અહીંયા ચીરઘાટની અંદર એ જ ભાવ પ્રભુના ચરણોમાં કરીએ અને કરી અને આગળ આપણી યાત્રા બચવન તરફ જઈ રહી છે. અને માર્ગમાં જે જે સ્થાન આવે એના દર્શન કરતા કરતા જઈશું. અને બધા ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ. બચવન જતા રસ્તામાં સ્થાન આવ્યું નંદ ઘાટ. કયું સ્થાન આવ્યું? આ એ સ્થાન છે કે જ્યાં નંદ બાબાએ નિરાહાર એકાદશી વ્રત કરી હતું અને વરુણદેવ એમને જલમાં લઈ ગયા હતા અને પાછા પ્રભુ એમને લઈને આવ્યા. એ સ્થાન આ છે. અને આ નંદઘાટ એ જ સ્થાન છે કે એકવાર બધા વ્રજભક્તોએ આવીને, પ્રભુના સખાઓ આવીને પ્રભુને વિનંતી કરી, અરે કનૈયા, કેટલાક લોકો એમ કહે છે કે તું તો વૈકુંઠમાં રહેવા વાળો છે, તો ક્યારેક અમને પણ તારા વૈકુંઠના દર્શન કરાવો. ત્યારે પ્રભુ કહું, નેત્ર બંધ કરી લો. નેત્ર બંધ કર્યા તો બધાએ શું જોયું કે મોટું સિંહાસન, એમાં ઠાકોરજી ને સ્વામીજી વિરાજે છે, મોટા મોટા દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે. અને જોઈને સખાઓ એવા હલી ગયા કે અહીંયા આપણું કામ નહીં, આપણે તો આપણું વ્રજ સારું. અને પાછા કે પ્રભુ અમે જ્યાં છીએ ને ત્યાં બરાબર છે, આપના વૈકુંઠમાં મારે નથી આવું. ત્યાંથી આગળ ગયા. આગળ ગામ આવ્યું જેનું નામ છે ભયગાંવ. કયું નામ? ભયગાંવ એટલે શું કહેવાય? જ્યારે નંદ બાવાને વરુણદેવ ઉપાડીને લઈ ગયા અને સર્વત્ર ભય વ્યાપ્યો, એનાથી આ સ્થાનનું નામ પડી ગયું ભયગાંવ. ત્યાંથી આગળ આપણે આવ્યા. આગળ આવ્યું એનું નામ છે સેઈ ગામ. કયું ગામ? અને સેઈ ગામ કોનું ગામ છે? તો કહેવાય આ અલી ખાન પઠાણનું. અને અલી ખાન પઠાણનું આ સ્થાન છે. અને અહીંયાથી આપણે આગળ આવ્યા અને સ્થાન છે બચવન. અને બચવન કોને કહેવાય? બચવન એ સ્થાન છે કે જ્યાં અઘાસુરનો ઉદ્ધાર પ્રભુએ કર્યો. અને કહેવાય ને કે જ્યારે પ્રભુ છાક લીલા અરોગતા હતા અને બ્રહ્માજીને મોહ થયો. અને બ્રહ્માજીને મોહ થયો કે જે આચાર વિચારનું ધ્યાન નથી રાખતા, પોતાનું જૂઠું એમને અરોગાવે ને એમનું જૂઠું પોતે અરોગે, તો પછી આ ભગવાન કેવા? અને પરીક્ષા કરવા માટે થઈને આપણે સૌ કથા જાણીએ છીએ ને કે 1 વર્ષ માટે બધા ગોપ બાળકોનું હરણ કરીને બ્રહ્માજી લઈ ગયા ને. સાંભળી છે ને કથા? હા કે ના? તો પાડો. અને 1 વર્ષ માટે બ્રહ્માજી જ્યારે બધા ગોપ બાળકોનું હરણ કરીને લઈ ગયા તો 1 વર્ષ સુધી બધા ગોપ બાળકોનું સ્વરૂપ કોણે ધારણ કર્યું? હા, ભગવાને. અને ભગવાને પોતે બધા જ ગોપ બાળકોનું સ્વરૂપ ધારણ કર્યું. તો કેટલાક વ્રજના સંતો એમ કહે છે કે 1 વર્ષ સુધી બધા ગોપ બાળકોનું સ્વરૂપ જ્યારે ભગવાને ધારણ કર્યું તો બધા ગોપ બાળકોનું સૌંદર્ય એવું થઈ ગયું કે 1 જ વર્ષમાં બધા જ ગોપ બાળકોની સગાઈઓ થઈ ગઈ. ઘણાની કેટલી જગ્યાએ વાત ચાલતી હતી પણ ક્યાંથી હા નથી આવતી. પણ જ્યાં ભગવાને બધાના સ્વરૂપ ધર્યા અને 1 વર્ષમાં બધાની સગાઈ થઈ ગઈ. અને આગળ જઈને જ્યારે શરદ પૂર્ણિમા આવી અને ભગવાને વેણુનાદ કર્યો તો એ વેણુનાદ સાંભળીને જે ગોપીઓ ભાગતી આવી એ કઈ ગોપીઓ હતી કે જેની સગાઈ ઓલરેડી પ્રભુ સાથે થઈ ચૂકી છે.
ભલે એ સખાઓ હતા, પણ સખાઓ સ્વરૂપે એ વખતે 1 વર્ષ સુધી સખાઓના સ્વરૂપમાં કોણ હતા? હા, પ્રભુ હતા. અને પ્રભુ હતા અને જ્યાં બધાની સગાઈ થઈ ગઈ, તો જ્યારે ભગવાને વેણુનાદ કર્યો અને જે ગોપીઓ ભાગતી ભાગતી આવી એ જ ગોપીઓ હતી કે જેની સગાઈ થઈ ચૂકી હતી. પણ જો કાત્યાયની વ્રતમાં શ્રી યમુનાજી પાસે ગોપીઓએ માંગ્યું કે અમારો વિવાહ પ્રભુ સાથે થાય, તો સુદાજી કહે છે કે વિવાહ તો પ્રભુ સાથે થવો જોઈએ. તો વિવાહ કેવી રીતે થયો? યમુનાજી વિવાહ કેવી રીતે કરાયો? વિવાહમાં તો પત્રિકા જાય, ફેરા થાય, તો અહીંયા વિવાહ ક્યાં થયો? સુદાજી વર્ણન કરે છે કે રાસના સમયમાં કહેવાય કે જ્યારે ઠાકોરજીએ પોતાના જીવોને બોલાવવા માટે જે વેણુનાદ કર્યો અને એક એક ગોપીને એવું લાગ્યું કે અમારું નામ લઈ લઈને પ્રભુ અમને બોલાવે છે, એ રાસથી પહેલા કરેલો વેણુનાદ શું છે? એ બીજું કાંઈ નહીં, પોતાના જીવોને મોકલેલી કુમકુમ પત્રિકા છે. અને કુમકુમ પત્રિકા મળી અને પ્રભુના નિજજનો ભાગતા ભાગતા પ્રભુની પાસે આવ્યા. તો કહે કે લગ્ન થયા હોય તો લગ્નમાં તો ફેરા પણ થાય. તો અહીંયા ફેરા ક્યાં થયા? બોલે દ્વે દ્વે ગોપી બીચ બીચ કાન. અને જે રાસમાં ગોળ ગોળ ફર્યા, અમને તો એવું લાગે છે કે એ તો લગ્નના ફેરા છે. અરે લગ્નના ફેરા થાય તો એનાથી પહેલા તો ગઠજોડ બાંધવામાં શું કહેવાય ગુજરાતીમાં? હા, છેડા અને છેડી. બહુ સરસ. તો ભાઈ ગઠજોડ કહેતો, એક છેડો આમ ને એક છેડે આમ. બહુ સરસ. તો ગઠજોડ કહેતા હોય છે, પણ છેડા છેડી તમારે બહુ સરસ. તો જ્યારે લગ્નની અંદર છેડા છેડી બાંધવામાં આવે, આ ગઠજોડ બાંધવામાં આવે, તો એ ક્યાં બંધાયું? એના વિના ફેરા ન થાય. તો સુદાસજી કહે જ્યાં ભગવાને વેણુનાદ કર્યો અને વેણુનાદનું શ્રવણ કરી ગોપીઓએ ઘરની આસક્તિ છોડી અને પ્રભુ સાથે મનને જોડ્યું, અને પ્રભુ સાથે મનનું જોડવું જ એમનું ગઠજોડું હતું. અને ગઠજોડ બાંધીને ફેરા લીધા. તો કે ફેરા તો અગ્નિની સાક્ષીએ થાય. અહીંયા અગ્નિ ક્યાં હતો? તો કે રાસના સમયમાં ઠાકોરજી અને વ્રજભક્તોએ ધારણ કરેલા હીરાના શૃંગાર, અને કહેવાય હીરામાં અગ્નિ છે, અને અગ્નિની સાક્ષીએ આ ફેરા થયા. તો કહેવાય લગ્નના સાક્ષી કોણ રહ્યા? બોલે જયની કૃપાથી આ સુખ ગોપીજનોને મળ્યું, એ ત્યાં વહી રહેલા શ્રી યમુનાજી એ આ લગ્નના સાક્ષી. પછી કહે કે આ ગઠજોડ કોણે ખોલ્યું? આકાશમાં એ સમયે દેવતાઓ આવ્યા અને કલ્પવૃક્ષના પુષ્પોની વૃષ્ટિ કરીને એમને આ ગઠજોડ ખોલાવ્યું. અને એમ લાગે છે કે આ તો પ્રભુએ જીવોનો મનોરથ પૂરો કરવા માટે કરેલી લીલા આ બચવનમાં છે. અને બચવનથી નીકળેલી આપણી યાત્રા આગળ વૃંદાવન તરફ જઈ રહી છે. અને માર્ગમાં જે જે સ્થાન આવશે એના દર્શન પણ કરીશું. શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ વૃંદાવન જતા માર્ગમાં સ્થાન આવ્યું ભાંડીરવન. કયું સ્થાન આવ્યું? અને આ ભાંડીરવનની અંદર મેં પહેલા પણ કહ્યું હતું કે પ્રભુનું એક વિશિષ્ટ ધર્મ છે. બોલે શું? પ્રભુ કેવા છે? વિરુદ્ધ ધર્માશ્રયી. એક સાથે બે વિપરીત ધર્મો પ્રભુની અંદર એક જ સમયે જોવા મળે. મેં પહેલા વર્ણન કર્યું હતું ને, એક તરફ દાવાનલનું પાન કરે, એક તરફ દૂધ પણ ફૂકી ફૂકીને પીવે, એક તરફ અઘાસુર બકાસુરને મારે, અને એક તરફ બિલાડીને જોઈને ભાગી પણ જાય. આપણને લાગે આ સાચું કે આ સાચું, પણ શ્રી મહાપ્રભુજી કે બંને સાચું. કારણ કે મારા પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય છે. અને વિરુદ્ધ ધર્માશ્રય હોવાને કારણે જે સમયે પ્રભુ બાળક છે એ જ સમયે પ્રભુ કિશોર પણ છે. જ્યારે નંદ બાવાને પ્રભુએ કહ્યું કે એકવાર મને મથુરા બતાવવા લઈ જાઓ, નંદ બાવા કે ઠીક છે, મારા ખભા ઉપર બેસી જાઓ. અને ખભા ઉપર પ્રભુને બેસાડી અને નંદ બાવા પ્રભુને મથુરા તરફ લઈને જતા હતા. તો અહીંયા જ્યાં આકાશમાં કાળા કાળા વાદળ છવાવા લાગ્યા, વીજળી ચમકવા લાગી, અને પ્રભુ ડરવા લાગ્યા કે જો વાદળ ગરજે છે, વીજળી ચમકે છે, મને બહુ બીક લાગે છે. નંદ બાવાને લાગ્યું કે મારો લાલો બહુ હજી નાનો છે, તો આ વાદળ ગરજતા જોઈ, વીજળી ચમકતા જોઈ એને બીક લાગે છે. હવે કોઈ મળે તો એને પાછો ઘરે મોકલી દઉં કે જેથી મથુરા જઈને એ ડરે નહીં, એમ વિચાર જ કરતા હતા. ત્યાં સામેથી શ્રી રાધે રાની પધાર્યા. અને રાધે રાની પધાર્યા. નંદ બાવાએ કહ્યું, અરે રાધે રાની, આ બિલકુલ સહી સમય પર આવ્યા છે. મારો એક કામ કરશો? બોલે શું? મારો લાલો નાનો છે ને, તો આ વાદળ જોઈને બહુ ડરી રહ્યો છે, તો કૃપા કરી આપ એને નંદાલયમાં મૂકી આવશો. રાધાજી કે સોંપી દો આપના લાલાને, એટલે તો આવી છું.
અને જ્યાં નાનકડા પ્રભુને રાધાજીનો હાથ પકડાયો અને જ્યાં નંદ બાવા આગળ ગયા અને રાધાજી નંદાલયમાં લઈ જવાની જગ્યાએ વૃંદાવનના કુંજ નિકુંજોમાં પધાર્યા અને જે પ્રભુ હમણાં કાળા વાદળ જોઈને ડરતા હતા એ પ્રભુએ કિશોર સ્વરૂપ ધારણ કર્યું અને રાધાજીની સાથે રાસ કરવા લાગ્યા. તો જે વખતે પ્રભુ બાળક છે એ જ વખતે પ્રભુ કિશોર પણ છે. એ લીલા ભાંડેરવનની અંદર પ્રભુએ કરી છે. આગળ ગયા, આગળ સ્થાન આવ્યું જેનું નામ છે માટવન. કયું સ્થાન? માટવન. અને આ માટવન એ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ દહીં દૂધની માટલીઓ તોડી હતી ને, ખ્યાલ છે ને? ક્યારે તોડી હતી? જ્યારે પ્રભુ નિંદરમાંથી જાગ્યા, મૈયાને લાગ્યું પ્રભુ ભૂખ્યા થયા હશે તો પોતાના ખોળામાં લઈ અને પોતાનું સ્તનપાન મૈયા પ્રભુને કરાવવા લાગી. અને ત્યાં જ મૈયાનું ધ્યાન ક્યાં ગયું? સામે રહેલા ચૂલા ઉપર. અને શું જોયું? ચૂલામાં દૂધની તપેલી મૂકી છે અને દૂધમાં ઉભરો આવ્યો. અને જ્યાં ઉભરો આવ્યો અને મૈયાને લાગ્યું અરે દૂધ ઉભરાઈ જશે, અને મૈયાએ પ્રભુને મૂક્યા નીચે અને દૂધની તપેલી સાચવવા ભાગી. પણ આ વાત પ્રભુને ગમી. તમને બધી કેવી રીતે ખબર હોય છે અંદરની વાતો? ખરેખર પ્રભુને આ વાત ન ગમી. બોલે કેમ? પ્રભુ કહે મૈયા હું તારા ખોળામાં હતો, ભૂખ્યો હતો, તું મને દૂધ પીવડાવી રહી હતી અને સામે તપેલીમાં દૂધનો ઉભરો આવ્યો અને તું મને મૂકીને પેલું સાચવવા ભાગી. મને મૈયા જીવનમાં જોડે રાખીશ તો બધા કાર્ય સાધીશ, પણ મને મૂકીને દુનિયાને સાચવવા ગઈ તો બધું જવાનું છે. અને કહેવાય ને કે કેમ ભગવાન નારાજ થયા. અને આ દૂધનો ઉભરો શું છે? મહાપ્રભુજી કે આપણા ઘરમાં પણ આ દૂધનો ઉભરો થાય છે. બોલે કેમ? પ્રભુની સેવા કરતા કરતા પૂર્વમાં ભોગેલા ભોગોનું સ્મરણ થઈ આવે તો માનવાનું આ દૂધની તપેલીમાં ઉભરો આવ્યો અને આપણે પ્રભુને મૂકી તપેલી સાચવવા ભાગ્યા, પણ એ પ્રભુને ગમ્યું. જો પ્રભુ આપણે ત્યાં બાળક સ્વરૂપે બિરાજે છે ને, તો બાળકનો એક સ્વભાવ છે એ પોતાની વસ્તુ કોઈની સાથે શેર ના કરી શકે. જો બંને નાના નાના બાળક હોય ને, એ કહેશે કે કોના પપ્પા છે? એ કહેશે કે મારા છે. એટલે બંને ભાઈ ઝઘડશે, ના મારા જ છે, ના મારા જ. જ્યારે નાનું કોઈ બાળક હોય ને, એ પોતાની વસ્તુ કોઈ સાથે શેર ન કરી શકે. તો જ્યારે પ્રભુની સન્મુખ આપણે હોઈએ તો પ્રભુને પણ એમ જ હોય કે જ્યારે મારી પાસે બેઠો છે તો એ 100% મારી સામે જ હોવો જોઈએ, એ મારો જ હોવો જોઈએ, એ મારી નજદીક જ હોવો જોઈએ, એનું મન મારામાં જ હોવું જોઈએ. અને આપણા પ્રભુનો સ્વભાવ એવો છે ને કે આપણા પ્રભુ 100% થી ઓછું કંઈ સ્વીકારતા નથી. અને એટલા માટે તો અહીંયા માટવનની અંદર જ્યારે પ્રભુએ જોયું કે મૈયા સાચવવા ગઈ છે તો જેટલા માટલા દહીં દૂધના હતા એ લાકડી લઈને ભગવાને બધા ફોડ્યા. અને ફોડ્યા શા માટે? કહે મૈયા તું મને જોડે રાખીશ તો બધા કાર્ય હું સાધીશ, પણ મને મૂકીને જગત સાધવા ગઈ તો આ જગત તો ક્યારેય પણ તારું થવાનું નથી, હું પણ તારો નહીં થઈ શકું. જો હું હંમેશા જીવનમાં કહેતો હોઉં કે જ્યારે પણ જીવનમાં કસોટી આવે, જ્યારે પણ જીવનમાં પરીક્ષા આવે તો સાચે કહેજો પહેલા પ્રભુનું શરણ લઈએ છે કે આપણા ફોનમાં રહેલી કોન્ટેક્ટ લિસ્ટનું? સાચે સાચું કહેજો. જ્યારે કોઈ મુશ્કેલ આવે, જ્યારે કોઈ સમસ્યા આવે, જ્યારે કોઈ પ્રોબ્લેમ આવે તો પહેલા પ્રભુ યાદ આવે છે કે આપણી કોન્ટેક્ટ લિસ્ટ? અરે હું આને પણ ઓળખું, પેલાને પણ ઓળખું, મારા આટલા કોન્ટેક્ટ, હું આને પણ જાણું. અને પહેલા બધે કોન્ટેક્ટોનો ઉપયોગ કરીએ. પણ નિયમ છે જ્યારે વહાણ ડૂબવાનું હોય તો પહેલા ઉંદેડા ભાગે. અને જ્યારે મુશ્કેલ આવેલી હોય તો રોજ જોડે બેસવા વાળા અમે તો તમારા જ છીએ, અમે તમારા બહુ નિકટના છીએ. અને જ્યારે વહાણ ડૂબવાનું હોય અને ત્યારે એમને ફોન કરો તો કોઈ ફોન ઉપાડતું. બધે ફોન કર્યા, ક્યાંથી ફોન પિક ન થયો. પછી છેલ્લે પ્રભુ પાસે જઈને કહીએ કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. પ્રભુ કે હમણાં તો તારા બીજા પણ હતા, ત્રીજા પણ હતા, પેલાય તારા કોન્ટેક્ટ હતા, આય કોન્ટેક્ટ હતા, બધા ક્યાં ગયા? અને છેલ્લે પ્રભુની ક્ષણમાં જઈએ છે તો હું હંમેશા કહેતો હોઉં કે પ્રભુને છેલ્લો સહારો નહીં પણ પ્રભુને જીવનનો પહેલો વિશ્વાસ બનાવો. અને જો આ પ્રભુનો સ્વભાવ એવું છે કે એમના ઉપર ભરોસો કરીને કોઈ વ્યક્તિ પર્વત પરથી કૂદી પણ જાય તો નિશ્ચિત માનજો યા તમને ઉડવાની પાંખો આપી દેશે યા ઝીલવા માટે પ્રભુ નીચે ઉભા રહેશે, પણ તમને પડવા નહીં દે. ઘણા લોકો કહે કે ફલાણા ભાઈ તો આટલું સારું કાર્ય કરતા હતા, આટલી સારી પ્રવૃત્તિ કરતા હતા અને એના જીવનમાં પ્રોબ્લેમ કેવી રીતે આવ્યા, એના જીવનમાં આવી તકલીફો કેમ આવી, એના જીવનમાં આવી સમસ્યા કેમ આવી?
તો કોઈ ભક્તે જઈને ભગવાનને પૂછ્યું કે આટલું આટલું આપનું નામ લેતો હતો, આટલું આટલું આપનું કાર્ય કરતો હતો, તો પણ મારા જીવનમાં આવું કેમ અને એ વ્યક્તિના જીવનમાં આવું કેમ? જ્યારે એને પૂછ્યું પ્રભુ આટલું નામ લેતો હતો, આટલું ચેરિટી કરતો હતો, તો એના જીવનમાં પ્રોબ્લેમ કેમ? ભગવાન કહે કે પ્રોબ્લેમથી બચાવવા માટે મેં કોઈ કસર છોડી નથી, પણ આ ઠાનીને બેઠો હતો કે મારે બરબાદ થવું છે. બોલે કેમ? જો હું ઘણી વાર કહેતો હોઉં છું કે જીવનમાં હંમેશા આપણે જે ચાહીએ એ પ્રભુ આપે એને આપણે કૃપા માનતા હોઈએ છે, પણ ઘણીવાર આપણે એવું ચાહી લેતા હોઈએ છે કે જેમાં આગળ જઈને આપણું કલ્યાણ નથી, તો એ ન આપે ને એ પણ કૃપા કહેવાય કે ન કહેવાય? હા કે ના તો પાડો. હંમેશા આપણે માનીને બેઠા હોય કે આપણે જે વિચારીને બેઠા હોય એ થાય તો જ આપણે પ્રભુની કૃપા માનીએ, પણ હમણાં શું છે એ આપણને દેખાય છે, આગળ જઈને શું થઈ શકે છે એ પ્રભુને ખબર છે. તો ઘણીવાર આપણે માંગીએ અને આપે એને કૃપા માંગીએ, પણ ઘણીવાર માંગેલું ન આપે એમાં પણ કૃપા હોઈ શકે કે નહીં હોઈ શકે? હું ઘણીવાર મારા પ્રવચનમાં દૃષ્ટાંત આપું ને કે તમારો બહુ જ નિકટનો મિત્ર, એટલો ક્લોઝ મિત્ર કે તમને દરેક કાર્યમાં હેલ્પ કરતો હોય, દરેક કાર્યમાં તમારું સાથ આપતો હોય, દરેક કાર્યમાં જોડે આવીને ઊભો રહેતો હોય, તમે એને લઈને પર્વતના શિખર ઉપર ગયા અને કે જો ભાઈ તે ક્યારેય પણ મને ના નથી પાડી, દરેક કાર્યમાં મને સાથ આપ્યો છે, દરેક કાર્યમાં મારી હેલ્પ કરી છે, છેલ્લી વાર મારી એક કામમાં હેલ્પ કરીશ. બોલ બતા શું કરવું છે? બોલે મને ઉપરથી ધક્કો મારી દે, મને પર્વતના ઉપરથી ધક્કો નીચે ખાઈમાં મારી દે. આજે આ વસ્તુ તમે ડિમાન્ડ કરી તો જે મિત્ર તમને દરેક કાર્યમાં સાથ આપે છે, દરેક વખતે તમારી જોડે આવીને ઊભો રહે છે, પણ આજે તમને સાથ આપશે? હા હા કે ના તો પાડો. અને આજે સાથ આપે એ કૃપા કહેવાય કે સાથ ન આપે એ કૃપા કહેવાય? ઘણીવાર આપણને જે વસ્તુ બહુ ઉત્તમ લાગતી હોય, આપણને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી લાગતી હોય, આપણને લાગતું હોય કે બહુ મોટો અવસર છે, આ તો મળવું જોઈએ, આ તો પામવું જોઈએ, પણ પ્રભુને ખબર હોય છે કે આ ખીણમાં કૂદવા માંગે છે, પર્વતના શિખર ઉપરથી ખાઈમાં છલાંગ લગાવવા માંગે છે અને મને કહી રહ્યો છે કે જરા ધક્કો મારી દે. તો આ વખતે પ્રભુ સાથ આપે એ કૃપા કે સાથ ન આપે એ કૃપા? તો ઘણીવાર આપણે જે માંગતા હોઈએ છે ને એ હમણાં આસપાસ આપણને જે ચકાચોંધ દેખાતી હોય ને એને આધારે માંગતા હોઈએ, પણ પ્રભુને ખબર છે કે એક વારની પીડા આપી રોજ રોજની પીડાથી આપણને બચાવે એ કૃપા કહેવાય કે નહીં? હા કે ના તો પાડો. રોજ રોજ તાવમાં તપવું પડે એને કરતા એક વારનું ઇન્જેક્શન સારું કે નહીં? એક વાર પીડા થઈ ગઈ પણ ભવિષ્યની રોજ રોજની પીડામાંથી આપણે બચી શકીએ ને એ પણ પ્રભુની કૃપા છે. અને જ્યારે કહ્યું કોઈ કે આટલું આટલું પેલા ભાઈ કરતા હતા તો એની સાથે આવું કેમ? પ્રભુ કે મેં તો એને બચાવવાના બધા પ્રયત્નો કર્યા પણ એ ઠાનીને બેઠો હતો કે મારે ખાડામાં પડવું છે. બોલે કેમ? કહે કે સૌથી પહેલા એ જે ફાઇલ લઈને આપવા જતો હતો અને મને ખબર હતી જો આની આ ફાઇલ પાસ થઈ અને એને એમ લાગે છે કે આ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી દેખાય છે, એને મોટા મોટા સપના ગામના લોકો એને બતાવ્યા છે, પણ આ ખાડામાં પડવાનો છે. અને એટલા માટે જે સાહેબની પાસે એને ફાઇલ આપી હતી મેં એ સાહેબને હોલિડે પર ઉતારી દીધા કે થોડા દિવસ બચી જાય, આનો વિચાર બદલાઈ જાય. હોલિડે પર ઉતારી દીધા, પણ આ ઠાનીને બેઠો હતો કે મારે બરબાદ થવું છે. એણે પોતાના મોટા મોટા હાઈ કોન્ટેક્ટ લગાયા અને બીજા સાહેબ પાસે પ્લાન પાસ કરાવી દીધો, ફાઇલમાં સાઇન કરાવી દીધી. હવે મને લાગ્યું કે આને બચાવવું કેવી રીતે? મેં યુક્તિ કરી અને પેલી ફાઇલ ખોવાઈ દીધી, અને જ્યાં ફાઇલ ખોઈ દીધી મને લાગે હવે બચશે, પણ એ વધારે ચાલાક નીકળ્યો. એના કમ્પ્યુટરમાં બીજી કોપી હતી, એ બીજી કોપી એને કાઢી. મેં તો ઠેર ઠેર બચવાના અને બચાવવાના પ્રયત્ન કર્યા, પણ એ ઠાનીને બેઠો હતો કે મારે બરબાદ થવું છે, તો હું શું કરું? અને એ વખતે જો એના પ્લાન પાસ થઈ ગયા હોત, બધું ઠાળે પડી ગયું હોત, તો કહેતા જો આ મારું કેવું વિઝન અને કેવા વિઝનથી મેં આ કરી નાખ્યું. અને જ્યાં ઊંધું પડ્યું તો ભગવાને મારી સાથે આવું કેમ કર્યું? અરે ભાઈ, નિર્ણય લેતા પહેલા આપણે પૂછવા ગયા હતા? હા કે ના તો પાડો. પ્રભુએ આપણને આ કાર્ય કર એમ યસ કરી હતી, તો પણ આપણે દોષના ટોપલા એના માથે કેમ નાખી દઈએ? અને એટલા માટે ઠેર ઠેર પ્રભુ આપણી રક્ષા કરે છે, પણ આપણે એને જાણી શકતા નથી. અને એટલા માટે આ માટવન દ્વારા જ્યારે ભગવાનમાંથી મન હટે ત્યારે એ માટલાઓ તોડ્યા. એ શું બતાવે છે? ભગવાન કહે કે મને જોડે રાખશો બધા કાર્ય સાધીશ, પણ મને ભૂલી મને છોડી જગતને સાધવા જશો તો સમસ્યાઓ થશે. અને એટલા માટે માટવનથી નીકળેલી યાત્રા આગળ આવી બેલવનમાં.
બેલવનમાં કોણ કોણ ગયા છે બધા? અને જ્યારે યાત્રા હોય અને બેલવનમાં જઈએ તો ત્યાં કયો મનોરથ થાય? ખીચડી ખેલનો મનોરથ. અને જો આ બેલવન અને બેલવનની અંદર ખીચડી ખેલનો મનોરથ, અને ખીચડી પણ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે ને આ ખીચડી શું છે? બોલે મગ છે અને ચોખા છે. ચોખા છે એ સ્વામીજી છે, મગ છે એ ઠાકોરજી છે. અને કહેવાય જે જલમાં પલાળીએ એ જલ શું છે? પ્રેમ છે. જે અગ્નિમાં તપે એ અગ્નિ શું છે? વિરાગની છે. જે એમાં ઘી નાખીએ ઘી શું છે? બોલે સંયોગ છે. અને જ્યારે બંને પરિપક્વ બને ત્યારે એક ખીચડી બને. અને ગોકુલનાથજી વાત કરે છે એક અલૂણી ખીચડી અને બીજી સલૂણી ખીચડી. જો ગમે તેવી સારી ખીચડી બની ગઈ, એમાં ઘી પણ નાખ્યું પણ મીઠું નાખવાનું રહી જાય તો પછી ખીચડી ભાવે? બહુ હાઈ પ્રેશર રહેતું હોય ને ડોક્ટરે ના પાડી હોય તો વાત અલગ છે, ઈચ્છા વિના પણ લેવી પડે પણ ભાવે નહીં. તો અલૂણી ખીચડી અને સલૂણી ખીચડી એટલે શું? બોલે પ્રભુ ગમે તેટલું આપણને પરિપક્વ બનાવી દે, વિરહ પણ આવે, સંયોગનો અનુભવ પણ થાય, પ્રભુની લીલાનો અનુભવ પણ થાય, પણ એમાં મીઠું એટલે કે ભક્તની અંદર રહેલી દીનતા. જ્યારે દૈન્ય ભાવ આવે ત્યારે માનવું આ ખીચડીની અંદર મીઠું આવ્યું, અને મીઠું આવ્યું ત્યારે જીવનમાં રસ આવ્યો. અને એટલા માટે તો આ બેલવનની અંદર ખીચડી ખેલનો મનોરથ થાય. બધા જ વૈષ્ણવ ત્યાં બેસીને ખીચડીનો મહાપ્રસાદ ગ્રહણ કરતા હોય છે. અને આ બેલવનમાં તમે જ્યાં બેઠકજીની પાસે જુઓ ને તો ત્યાં કોનું મંદિર છે? બોલે લક્ષ્મીજીનું. કોનું મંદિર છે? કોનું મંદિર છે? લક્ષ્મીજીનું. અને આ લક્ષ્મીજીનું મંદિર એટલે કયું? આપણે ગોપી ગીતમાં શ્રવણ કરીએ ને, જયતિ તે દિકમ જન્મ ના વજ શ્રયત ઇન્દિરા સશ્વદત્રહી, કે જ્યારથી પ્રભુ આપનું પ્રાગટ્ય થયું, ઇન્દિરા એટલે કે લક્ષ્મીજીએ પણ આવીને વ્રજમાં વાસ કર્યો. તો વ્રજમાં આવીને વાસ કર્યો. ક્યાં વાસ કર્યો? બેલવનમાં. બેલવનમાં જ્યાં ખીચડી ખેલનો મનોરથ બેઠકજીમાં થાય બરાબર પાસે શ્રી લક્ષ્મીજીનું મંદિર છે. અને કહેવાય આ લક્ષ્મીજી બેલવનમાં કેવી રીતે આવ્યા? તો વર્ણન કરતા કહે છે ને કે જ્યારે નંદ મહોત્સવ થતો હતો નંદાલયની અંદર, અને બધા નંદ મહોત્સવ મનાવતા હતા, ત્યારે લક્ષ્મીજીને સમાચાર મળ્યા કે મારા પ્રભુ ભૂતલમાં પ્રગટ્યા છે. અને લક્ષ્મીજીના મનમાં એક મનોરથ જાગ્યો કે મને એવા દર્શનનો લાભ મળી શકે છે જ્યાં દુનિયામાં કોઈ પણ સ્ત્રીને મળી ન શકે. કોઈ કહું કેવા દર્શન? બોલે પોતાના પતિને ઘોડિયામાં સૂતેલા જોવાનું. કોને મળે? લક્ષ્મીજી કે મને આ સૌભાગ્ય મળવા જઈ રહ્યું છે તો હું કેમ વંચિત રહી જાઉં? અને લક્ષ્મીજી સીધા પધાર્યા વ્રજમાં અને ચારો ઓર ગોતવા લાગ્યા કે અહીંયા પ્રભુ પ્રગટ્યા ક્યાં છે? પ્રભુ ક્યાં પ્રગટ્યા છે? કારણ કે વ્રજના પ્રત્યેક ઘરને એવા સુંદર સજાવવામાં આવ્યા હતા કે એમ લાગે કે જાણે પ્રભુ નંદાલયમાં નહીં પણ વ્રજના પ્રત્યેક ઘરની અંદર પ્રગટ્યા હો. લક્ષ્મીજી વિચાર કરે આમાંથી પ્રભુ કયા ઘરમાં હશે? ત્યાં સામે મોટું સુંદર ભવન અને એવું સુંદર શણગારેલું છે એ દેખાયું. અને લક્ષ્મીજીને લાગ્યું ચોક્કસ પ્રભુ આમાં પ્રગટ્યા હશે. અને સીધા લક્ષ્મીજી એ ઘરની અંદર ઘૂસી ગયા. અને એ ઘર જે ગોપીનું હતું એ ગોપી પ્રભુના દર્શન કરવા જતી હતી. અને જ્યાં લક્ષ્મીજીને જોયા ગોપી કહેવા લાગી, અરે કોણ છો? બહાર જાઓ, બહાર જાઓ, બહાર જાઓ. લક્ષ્મીજીને લાગ્યું કે બિચારાને ખબર નથી કે હું કોણ છું. આખી દુનિયા મને કહે કે મારા ઘરમાં આવો, મારા ઘરમાં આવો ને મારા ઘરમાં આવો. અને આ વજની ગોપી કેવી છે જે કહે બહાર જાઓ, બહાર જાઓ? બિચારીને ખબર નહીં હોય કે હું કોણ છું. જાણશે કેવી ભાવ વિભોર થઈ જશે. અને લક્ષ્મીજી કહું તું જાણે છે કે હું કોણ છું? બોલે કોણ છો? બોલે હું સ્વયં લક્ષ્મી છું. અને ગોપી કહ્યું લક્ષ્મીજી છો તો વૈકુંઠમાં જાઓ, અહીંયા શું કામ? અમે તો પ્રભુના દર્શન કરવા જઈ રહી છું અને આપ વચ્ચે કેમ ઉભા છો? અને લક્ષ્મીજીને એવો આઘાત લાગ્યો કે લક્ષ્મીજી સમજી ગયા કે પ્રભુ એક વસ્તુ મને સમજાઈ ગઈ છે કે જ્યારે પ્રભુ આપ વ્રજમાં પ્રગટ્યા તો વ્રજમાં પ્રગટીને પ્રભુ આપ લક્ષ્મીનાથ નથી રહ્યા, અહીંયા આવીને પ્રભુ ગોપીનાથ થઈ ગયા છે. માટે વ્રજમાં જો લક્ષ્મીજી બનીને જઈશ તો દાલ ગલશે નહીં, અહીંયા તો ગોપી બનીને જઈશ તો દાલ ગલશે. અને લક્ષ્મીજીએ સુંદર માલણનું રૂપ લીધું, ફૂલનો ટોકરો માથે રાખ્યો અને ફૂલનો ટોકરો લઈ અને ફૂલ વેચવાના બહાનાથી આપ નંદાલયની બહાર આવ્યા. અને જ્યાં નંદાલયની બહાર આવ્યા જાણ્યું કે ઠાકોરજી અંદર ઘોડિયામાં પાલનામાં પહોળી રહ્યા છે. લક્ષ્મીજી કહે જરાક જગ્યા મળે ચૂપચાપ અંદર જાઉં અને પ્રભુના દર્શન કરીને બહાર આવી જાઉં. એમ વિચાર કરી જેવા લક્ષ્મીજી ઘૂસ્યા બીજી બે સખીઓ આવી, કહેવા લાગી અરે કોણ છો? ક્યાં આવી છો? શાના માટે આવ્યા છો? શું કામ છે? લક્ષ્મીજી કહે પ્રભુ આટલી સિક્યોરિટી તો આપના દર્શન માટે વૈકુંઠમાં નથી, અને હું આપના દર્શન કરવા માટે આવી છું ને આટલી સિક્યોરિટી? બોલે કોણ છો? ક્યાંથી આવી છો? શું કામ માટે આવી છો?
લક્ષ્મીજી કહે કે પહેલા લક્ષ્મી તરીકે પરિચય આપ્યો તો મોઢે સાંભળવું પડ્યું, હવે કહી દીધું ના હું માલણ છું. બોલે માલણ છો તો અહીંયા કેમ આવ્યા છો? બોલે સાંભળ્યું છે કે અહીંયા લાલાનું પ્રાગટ્ય થયું છે તો હું સુંદર તોરણ બાંધવા માટે આવી છું, શું અંદર જાઉં? એમ કરીને લક્ષ્મીજી પાછા ઘૂસવા લાગ્યા. પેલી ગોપીએ પાછા લક્ષ્મીજીને રોક્યા અને કહે અચ્છા માલણ છો? બોલે હા. તોરણ બાંધવા માટે આવ્યા છો? બોલે હા. તો પહેલા મને એ બતાવો કે તોરણ ઘરની અંદર બંધાય કે બહાર બંધાય? એમણે કહ્યું બંધાય તો બહાર બાંધી દો, અંદર કેમ જાઓ છો? લક્ષ્મીજી કહે પ્રભુ ગમે તેવી પરીક્ષા કરો પણ આપના દર્શન કર્યા વિના જવાની નથી. બહાર જઈને સુંદર તોરણ બાંધ્યા. હવે તોરણ બાંધ્યા પછી જ્યાં જગ્યા મળી પાછા લક્ષ્મીજી ઘૂસવા અંદર ગયા. બીજી બે સખીઓ આવી, પૂછવા લાગી અરે ક્યાં જઈ રહ્યા છો? લક્ષ્મીજી કે કંઈક તો ઉત્તર આપવો પડશે. બોલે તોરણ બાંધવા આવી હતી, તોરણ બાંધી દીધા તો એની નોછાવર લેવા જઈ રહી છું. બંને સખી કહે હમણાં પ્રભુ પોઢ્યા છે, મૈયા એમને પોઢાવી રહ્યા છે અને તમે નોછાવર માંગીને શ્રમ આપશો? તમારે નોછાવર જોઈએ છે? લક્ષ્મીજી કે હા જોઈએ છે. તો ફેલાવ તમારી ઝોલી. અને લક્ષ્મીજીએ ડરતા ડરતા પોતાની ઝોલી ફેલાવી અને જ્યાં ઝોલી ફેલાવી તો કોઈ ગોપીએ ગળાનો હાર નાખ્યો, કોઈ હાથના કડા નાખ્યા, કોઈએ પગના ઝાંઝર નાખ્યા, કોઈ માથાનો ટીકો નાખ્યો, કોઈ કાનના કુંડળ નાખ્યા અને જોત જોતામાં લક્ષ્મીજીની ઝોલી ભરી દીધી. લક્ષ્મીજી પોતાની ઝોલી જુએ, ગોપીઓનું મુખ જુએ, ઝોલી જુએ, ગોપીઓનું મુખ જુએ. લક્ષ્મીજી વિચાર કરે આજ સુધી આખી દુનિયાએ પોતાની ઝોલી મારી સામે ફેલાવી છે પણ આ વ્રજની ગોપી કેટલી ધનવાન કે એને આજે લક્ષ્મીજીની ઝોલી ભરી દીધી. અને જ્યાં મારા પ્રભુને એટલું સુખ હોય એ ભૂમિને છોડીને હું ક્યાં જાઉં? માટે હું પણ નિત્ય વ્રજમાં વાસ કરીશ. અને એમ કહી લક્ષ્મીજી વ્રજમાં આવીને વિરાજમાન થયા. પણ કઈ જગ્યાએ? આ બેલવનમાં. અને બેલવનમાં એ લક્ષ્મીજીના મંદિરના દર્શન કરી અને અહીંયા શ્રી ગુસાઈજીના બેઠકથી જેમાં ભગવાન દાસના મનના મનોરથ ઈચ્છા પૂરી કરવા માટે શ્રી ગુસાઈજી દાસના દર્શન પણ એમને કરાવ્યા હતા. અને હવે આપણે આગળ વૃંદાવનની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે. અને વૃંદાવનમાં જઈએ તો પછી કોનું નામ લેવું પડશે? રાધા કો નામ अनमोल बोलो राधे राधे. राधा को नाम अनमोल बोलो राधे राधे. श्यामा को नाम अनमोल बोलो राधे राधे. श्यामा को नाम अनमोल बोलो राधे राधे. ब्रह्मा भी बोले राधे, विष्णु भी बोले राधे. ब्रह्मा भी बोले राधे, विष्णु भी बोले राधे. शंकर के डमरू से आवाज आए राधे राधे. शंकर के डमरू से आवाज आवे राधे राधे. राधा को नाम अनमोल बोलो राधे राधे. श्यामा को नाम अनमोल बोलो राधे राधे. વૃંદાવનની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને પ્રભુનું અતિ પ્રિય ધામ વૃંદાવન. અને કહેવાય ને વૃંદાવન એટલે શું? વૃંદાનો એક અર્થ થાય તુલસીજી, વૃંદાનો એક મતલબ થાય રાધાજી, વૃંદાનો એક મતલબ થાય ભક્તોનું અંતઃકરણ. જ્યાં તુલસીજીના વન છે એ વૃંદાવન, જ્યાં રાધાજીનું સ્થાન છે એ વૃંદાવન, અને ભક્તોનું અંતઃકરણ કે જ્યાં ભગવાન પધારીને વેણું વગાડે એ વૃંદાવન. અને વૃંદાવન એટલે કઈ ભૂમિ કે જ્યાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેય દુઃખી થયા હતા પણ જે વૃંદાવનની અંદર આવીને, જ્યાં વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો અને વૃંદાવનની અંદર આવીને સ્વયં ભક્તિ મહારાની યુવા થયા. અને ભક્તિ મહારાની યુવા થાય એ સ્થાનને કહેવાય વૃંદાવન. જો ઠાકોરજીની સેવામાં હોઈએ અને સેવા કરતા કરતા થાક આવે, સેવા કરતા કરતા કંટાળો લાગે, સેવા કરતા કરતા મન સ્થિર ન રહે તો માનવાનું આપણી ભક્તિ ઘરડી થઈ રહી છે. શું માનવાનું? જરા ભાવથી બોલો તો ખરા. જ્યારે ભક્તિ ઘરડી થતી હોય ને એટલે સ્થિર ન થાય, મન ન લાગે, મન આનંદ ન થાય. અને કહેવાય જ્યારે ભક્તિ યુવા થાય, અને ભક્તિ યુવા થાય તો દોડી દોડીને ટહેલ કરવાનું મન થાય, દોડી દોડીને સેવા કરવાનું મન થાય, દોડી દોડીને ભગવત કાર્ય આપણે કરીએ તો માનવાનું કે ભક્તિ યુવા થઈ રહી છે. અને આ વૃંદાવન એ છે કે જ્યાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આવ્યા અને આવીને ભક્તિ યુવા થઈ. અને યુવા થયેલી ભક્તિ હોય ને તો એ આપણને પ્રભુનું સાનિધ્ય પણ પ્રાપ્ત કરાવે, પ્રભુની સન્નિધિ તો અહેસાસ પણ આપણને કરાવે. અને જો આ વૃંદાવનની ભૂમિ કઈ છે? અહીંયા પ્રભુએ નાગદમન લીલા પણ કરી છે. જ્યારે ભગવાને કાલિયને નાથ્યો ને, જો ભગવાને અઘાસુરને માર્યો, બકાસુરને માર્યો,
પૂતનાને મારી, પણ કાલીયને માર્યો નહીં, કાલીયને ના થયો. આ કાલી એટલે કોણ કહેવાય? કાલીય એટલે આપણી ઇન્દ્રિયો. કાલી એટલે કોણ? જરા ભાવથી બોલો તો ખરા. આ કાલી નાગને શું કહેવામાં આવે? ઇન્દ્રિયાધ્યાસ. અને ઇન્દ્રિયોને મરાય નહીં, એનો નિગ્રહ થાય. અને નિગ્રહ થાય એટલે જો હું ઘણીવાર મારા પ્રવચનોમાં એક વસ્તુ પૂછતો હોઉં છું. શું યદી આપણે એમ કહીએ કે આપણું શરીર એક દેશ, એક કન્ટ્રી છે, યદી આપણા શરીરને આપણે કન્ટ્રી માનીએ તો એનો રાજા કોણ? આમ પ્રશ્ન પૂછીએ તો કેટલી આમ શાંતિ. યદી આપણું શરીર એક રાજ્ય યા એક દેશ માનો તો એ દેશનો રાજા કોણ છે? હા, ખબર પડે ને કોનું રાજ્ય અંદર ચાલે છે, કોનું હોવું જોઈએ ને ચાલે છે કોનું. તો આપણા શરીરમાં આપણે કઈ આ શરીર એક દેશ હોય તો એનો રાજા કોણ છે? મન. કોઈ પણ મોટામાં મોટા ન્યુરો સર્જન પાસે જઈને તમે MRI કરાવજો અને કહેજો કે મન દેખાય છે? બ્રેન દેખાશે, મન દેખાશે? રાજા કોણ છે? હા, કોણ? આપણને એ જ ખબર ન હોય કે અંદરનો રાજા કોણ છે, તો પછી રાજા વિનાનું રાજ જેવી રીતે અસ્ત વ્યસ્ત ચાલે એવી દશા આપણી છે કે નહીં? હા કે ના તો પાડો. જ્યાં સુધી ખબર પડે ને આપણને કે રાજા કોણ છે, કેટલાક રાજા એકચ્યુઅલ છે પણ એ સામે નથી આવતા, અને જે સામે આવે છે રાજા છે નહીં. જે રાજા છે એનો ઓર્ડર આપણે ફોલો નથી કરતા, અને જે રાજા નથી એના ઓર્ડર ફોલો કરીએ છીએ. તો જ્યાં સુધી આપણને એ ખબર ન હોય ને કે માનવું કોનાનું, કોનું માનીને ચાલવું, તો આપણી લાઈન ક્યારેક ટ્રેક પર આવે. તો આપણા શરીર રૂપી દેશની અંદર રાજા કોણ છે? હા, આત્મા. સરસ, આત્મા. કારણ કે જો આત્મા છે, આત્મા કેવી રીતે છે? ઇલેક્ટ્રિસિટીની જેમ. જ્યારે ઘરની અંદર ટીવી છે, ફ્રીજ છે, તમારે સરસ શેન્ડલિયર્સ છે, તમારી અંદર માઇક્રોઓવન છે, એ છે, પણ લાઇટ ન હોય તો કોઈ પણ વસ્તુનું ફંક્શન થાય? હા, એમાં આપણું આખું શરીર છે અને એમાં ઇલેક્ટ્રિસિટી યદી કોઈ હોય તો એ શું છે? બોલે આપણી આત્મા, પ્રાણ શક્તિ. એટલે આ શરીર રૂપી દેશનો રાજા કોણ છે? જરા ભાવથી બોલો તો ખરા. બહુ સરસ. આત્મા. બરાબર. હવે આત્મા છે કોણ છે? બોલે રાજા. અને એની સેના કોણ છે? બોલે આપણી ઇન્દ્રિયો. સેના કોણ છે? આંખ છે, નાક છે, જે આપણે બોલીએ છીએ, જોઈએ છે, સાંભળીએ છીએ, આ બધી ઇન્દ્રિયો શું છે? બોલે એ રાજાની સેના. હવે મને બતાવો, સૌથી શક્તિશાળી રાજા કયો કહેવાય? એ કે જેની સેના એના કંટ્રોલમાં હોય, કે એ કે જેની સેના કંટ્રોલમાં રહી ન હોય? હા, જે રાજાના કંટ્રોલમાં એની સેના હોય, રાજા કે ઉપરથી કૂદી જાઓ તો પર્વત ઉપરથી કૂદી જાય એવી આજ્ઞાકારી સેના હોય, તો એ રાજા કેવો થઈ જાય પછી? હા, બળવાન. બહુ સરસ. બીજા કોઈ શબ્દો? હા, શક્તિશાળી. બહુ સરસ. હવે જે રાજાની સેના એવી હોય કે આ કર અને આ કરતો નહીં અને એ જ કરે, તો પછી એ રાજા કેવો થઈ જાય? હા, કહો. આળસુ, નિર્બળ. બહુ સરસ, નિર્બળ. કારણ કે સેના એના કંટ્રોલમાં રહી નથી. તો આપણી સેના કઈ છે? બોલે આ ઇન્દ્રિયો. તો આ બંને રાજામાંથી આપણે કયા રાજા? એ કે જેની સેના એના કંટ્રોલમાં છે, યા એ કે જેની સેના કંટ્રોલમાં રહી નથી? ને બાજુવાળાને પૂછીને જાણવું હોય તો છૂટ છે. કારણ કે હું મારા પ્રવચનમાં કાયમ કહેતો હોઉં કે જ્યારે જ્યારે પણ આપણે સત્સંગમાં કે કથામાં બેઠા હોઈએ ને, તો આપણને આમ ફીલ થાય કે આ દુનિયાનો જે પરમ જ્ઞાની વ્યક્તિ છે એ છે જે મારી બાજુમાં બેઠો છે. તો જ્યારે કોઈ પણ ક્વેશ્ચન આવશે ને, તમારી દ્રષ્ટિ બાજુમાં જશે આમ પહેલા. એટલે બાજુમાં પૂછવું હોય ને તો પણ છૂટ છે કે યદી આપણે આ બંનેમાંથી કયા રાજા છીએ જાણવું હોય તો આપણે કયા રાજા કહેવાય? એ કે જેની સેના કંટ્રોલમાં છે, યા એ કે જેની સેના કંટ્રોલમાં રહી નથી? હા, બાજુવાળાને પૂછી લો ભલે, કંટ્રોલમાં છે કે કંટ્રોલમાં રહી નથી સેના? તમે આંખોને કહો છો કે આ જોવાનું નથી, પણ તમારી આંખો કહેશે કે મારે તો
બધાના વિચારો કેવા મળતા આવે છે. તમે કાનને કહેશો કે આ સાંભળવાનું નથી, તમારા કાન કહેશે કે મારે તો આ સાંભળવાનું છે. એ જ રીતે તમે તમારા મનને કહેશો કે તારે ઉત્તર તરફ જવાનું છે, પણ તમારું મન કહેશે કે મારે તો મને એમ કહે પૂર્વ કે પશ્ચિમ કહેશો, સાવ ઓપોઝિટ, દક્ષિણ. બહુ સરસ. તો જ્યારે આવી દશા હોય તો પછી આપણી સેના કંટ્રોલમાં રહી નથી એમ કહેવાય કે ન કહેવાય? અને જ્યારે સેના કંટ્રોલમાં રહી ન હોય એ રાજા કેવો થઈ જાય? હા, નિર્બળ. બીજો દુર્બલ. પછી કયો? લાચાર. કેટલા સરસ સરસ શબ્દો મળી રહ્યા છે. અને હા, વાહ, આવા બધા શબ્દો મળી જાય અને જો આચાર બની જાય. અને આપણા ઉપનિષદો શું કહે છે? નાયનાત્મા બલહીને ન લભ્ય. બલહીનને ક્યારે પણ આત્મા પ્રાપ્ત કરતો નથી. તો સૌથી પહેલા જો જ્યારે રાજા છે અને ઇન્દ્રિયો એની સેના છે, અને જ્યારે યુદ્ધ થાય તો રાજા લડવા જાય કે સેના લડવા જાય? હા, જ્યારે યુદ્ધ થાય ત્યારે રાજાની સેના લડવા જાય, પણ સેના હારે કે જીતે તો હાર જીત કોની કહેવાય? રાજાની. તો આપણે કહીએ કે જ્યારે સેના અને રાજા બંને કનેક્શનમાં હોય તો જીવનના દરેક યુદ્ધોને જીતાય. અને આજે આ આત્મારૂપી રાજા સાથે આપણી સેનાનું કોઈ કનેક્શન રહ્યું? બહુ સરસ. અને જ્યારે કનેક્શન રહ્યું નથી તો રાજા છે આત્મા, પણ આ માનીને બેસી છે કે રાજા કોણ છે? બોલે મન. અને આત્મા પણ સજેશન આપે અને મન પણ સજેશન આપે, તો આત્માનું સજેશન આપણે નથી માનતા, મનનું સજેશન માની લઈએ છીએ. બોલે કેમ? આત્મા જે સજેશન આપે ને એ આપણને બહુ ઓર્થોડોક્સ લાગે, અને આ મન જ્યારે સજેશન આપે તો આપણને બહુ પ્રેક્ટિકલ લાગે. જ્યારે આત્મા આપણને કહે કે આપણાથી આ ખોટું ન કરાય, આ ખોટું ન કરાય, આ ખોટું આપણાથી ન થાય, ત્યાં જ મન આવીને સલાહ આપે. જ્યાં આખું ગામ કરતું હોય તો પછી આપણે કરવામાં કેવો બધાના ચહેરામાં સ્મિત આવી ગયું. કારણ કે મન સલાહ આપે ને માણસને બહુ પ્રેક્ટિકલ લાગે, અને બહુ પ્રેક્ટિકલ લાગે અને માણસ સ્વીકાર પણ કરી લે. પૂજ્ય પિતૃચરણ આપણા મધ્યમાં પધારી રહ્યા છે, તો આપણે સ્વાગત કરીશું. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી वल्लभ विठ्ठल गिरधारी यमुनाजी की बलिहारी. जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. 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 श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी. हाँ, जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी. આપણા મધ્યમાં આ આખું આયોજન જેની અધ્યક્ષતામાં અને વ્રજધામના જે સ્વયં સ્વપ્ન દ્રષ્ટા છે અને વ્રજધામના સાકાર કરતા પણ આપશ્રી જ છે
અને વ્રજધામની વર્ધની માટે થઈ અને વ્રજધામની અંદર બધાને જોડીને અને વ્રજવાસી બનાવી રહેલા પૂજ્ય પિતૃચરણ ચિરાયુષ્માન દ્વારકેશલાલજી, ચિરાયુષ્માન જયદેવલાલજી પણ આપણા મધ્યમાં છે. અને આપણે વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો છે. વૃંદાવનની અંદર અનેક સ્થાનોનું દર્શન આપણે કરી રહ્યા છીએ. અનેક લીલા પ્રભુની ત્યાં થઈ અને કેશરી દાનુનો ઉદ્ધાર પણ ત્યાં થયો. 2 વાર દાવાનલનું પાન પણ પ્રભુએ કર્યું અને આ સ્થાન પર શ્રી બાંકે બિહારીજીનું મંદિર પણ બિરાજે છે. અને કહેવાય ને આ બાંકે બિહારીજીનું સ્વરૂપ સ્વામી હરિદાસજીએ પ્રગટ કર્યું. અને ક્યાંથી? બોલે નિધિવનમાંથી. અને વૃંદાવનની ભૂમિ માટે ભક્તો પણ કહે છે ને, વૃંદાવન કે વૃક્ષ કો મર્મ ન જાને કોઈ, એક પાત કો સુમેર કે આપ ચતુર્ભુજ હોય. અને વૃંદાવનની ભૂમિમાં નિધિવન કે જ્યાં બાંકે બિહારી પ્રગટ્યા. અને આજે પણ વૃંદાવનની ભૂમિમાં સેવા કુંજ, જે પણ સેવા કુંજ ગયા હશે બધાને ખ્યાલ હશે કે કૃષ્ણ તુલસીના, શ્યામ તુલસી હોય ને એના નાના નાના છોડ ત્યાં યુગલ સ્વરૂપે, જેમ પ્રિયા પ્રીતમ હોય એમ જોડકા સ્વરૂપે આખા બગીચાની અંદર ત્યાં તુલસીના છોડ છે. આસપાસ ખુલ્લું સ્થાન છે. અને આજે પણ બધા જાણે છે કે આજે પણ પ્રભુની અખંડ લીલા એ સ્થાન પર ચાલે છે. અને કહેવાય કે જ્યાં સાંજ પડે અને સૂર્યાસ્ત થવાનો ટાઈમ આવે, આખો દિવસે તમે સેવાકુંજમાં જાઓ, બધા વૃક્ષોની ઉપર વાંદરાઓ કૂદતા હોય, ધમાલ કરતા હોય, પણ જ્યાં સાંજ પડવાનો સમય થાય આપોઆપ બધા વાનરો એ સેવાકુંજને છોડીને બહાર નીકળી જાય. અહીંયા સુધી આસપાસ જેટલા પણ ઘરો પણ હોય ને, કારણ કે આ સેવાકુંજ ખુલ્લો બગીચો છે, પણ આસપાસ જેટલા પણ ઘરો છે ને એ કોઈ પણ ઘરનો દ્વાર કે બારી એ સેવાકુંજ તરફ રહેતું નથી. બોલે કેમ? કારણ કે આજે પણ ઠાકોરજી રોજ રાત્રિના સમયમાં ત્યાં પોતાના નિજજનો સાથે રાસ કરવા માટે પધારે છે. અને જે પણ ત્યાં ગયા હોય ને કોઈ દર્શન કર્યા હોય તો ખ્યાલ હશે કે સેવાકુંજની અંદર જે સ્વામીજીનું મંદિર છે, રોજ સાંજ પડે ને અને ત્યાં જે પૂજા કરતા હોય એ ત્યાં રાધાજીના મંદિરની અંદર અંસકડીની સામગ્રી પધરાવે, સુંદર સૈયાજી સવારવામાં આવે, એમાં બંગડી, સૌભાગ્યના ચિહ્નો, અંસકડી પધરાવવામાં આવે, કાજલ, ટીકી ઇત્યાદિ બધું પધરાવવામાં આવે, પાનના બીડા, દાંતણ સુધી પધરાવવામાં આવે. અને દેખતા દેખતા સાંજે એ દ્વાર બંધ કરે, બહારનું દ્વાર બંધ થાય, એનાથી બહારનું દ્વાર બંધ થાય. અને સવારે 5 વાગે જ્યારે દર્શન ત્યાં ખુલે એ સમય પણ લોકો દર્શન કરવા ત્યાં જઈ શકે. અને જેવા દ્વાર ખોલવામાં આવે એ આખી શૈયા વિખરાયેલી હોય, ત્યાં અંસકડીના ભાગ તૂટેલા પડ્યા હોય, દાંતણ જે હોય ચવાઈ ગયું હોય, જે પાનના બીડા હોય એ અડધા કોઈ અરોગ્યા હોય, એવા ચિહ્નો આજે પણ ત્યાં નિત્ય જોવા મળે છે. ત્યારે આપણને લાગે કે આ વ્રજભૂમિ એ ભૂમિ છે જ્યાં આજે પણ પ્રભુની અખંડ લીલા ચાલી રહી છે. આજે પણ પ્રભુ ત્યાં નિત્ય વિરાજમાન થાય છે, નિત્ય પ્રભુની લીલા થઈ રહી છે. જે પ્રભુને ગોતવા માટે કહે ને કે બ્રહ્મ મેં ઢૂંઢ્યો પુરાનન આનન, વેદ રુચાસુની ચૌગુન ચાનન, દેખ્યો સુનો કછુ કબહુ પર કહેશો તરૂપ ઓર કહેશો સુભાવ. છેલ્લે ક્યાંય ના મળ્યા તો દેખો દ્રોવ કુંજ કુટીરન में બેઠો પલોટત રાધિકા પાયન. જે પ્રભુ બીજે ક્યાંય ન મળ્યા એ પ્રભુ મળ્યા તો ક્યાં મળ્યા? આ સેવા કુંજમાં બિરાજીને રાધાજીના ચરણની સેવા કરતા. અને આ એવું સ્થાન છે અને કે જ્યાં પ્રભુ રાધાજીની સેવા કરે છે. ત્યાંથી આપણે આગળ ગયા તો આગળ રાધા રમણજીનું પણ મંદિર છે. અને કહેવાય રાધા રમણજીનું મંદિર શું, જે અષ્ટ ગોસ્વામી કહેવાય એમાંથી એક થયા ગોપાલ ભટ્ટ. અને ગોપાલ ભટ્ટ પાસે શાલિગ્રામજી એક હતા. અને જ્યારે એક સ્વરૂપના શૃંગાર એમણે એટલા સુંદર કર્યા તો એ શાલિગ્રામજીને પણ થયું કે આપ પણ મારા શૃંગાર કરો. ત્યારે શાલિગ્રામજીની વાત સાંભળી એમને કહ્યું કે આપના શૃંગાર કેવી રીતે કરું? તો સ્વયં શાલિગ્રામજી પોતે વેણુ વગાડતા સ્વરૂપમાં પરિવર્તિત થયા અને એ સ્વરૂપનું નામ પડ્યું રાધા રમણજી. અને એ પણ ત્યાં વિરાજમાન છે. એમના પણ દર્શન આપણે કર્યા. આગળ શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર છે કે જે ભગવાનના પ્રપૌત્ર વજનાભજીએ અહીંયા પધરાવ્યા હતા. અને ગોપ વેશ ધારણ કરીને જે શિવજી રાસના દર્શન કરવા માટે પધાર્યા હતા. અહીંયા વૃંદાવનમાં બંસીવટ પણ છે, જે બંસીવટમાં શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી, દુલાજીના બેઠકજી પણ છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજી કે જ્યાં પ્રભુદાસ જલોટા આવ્યા અને શ્રી મહાપ્રભુજીએ કહ્યું એવું કરો પ્રસાદ લઈ લો. ત્યારે એમણે કહ્યું કે મેં હજી સ્નાન નથી કર્યું.
મહાપ્રભુજી કહે કે આ વ્રજની રજમાં તમે છો, અને વ્રજ એ છે જ્યાં જલથી અધિક મહત્તા રજની અને રજથી અધિક મહત્તા જલની, અને વ્રજરજમાં તમે સ્નાન કર્યું છે એ પણ સ્નાનવત કહેવાય. એમ આજ્ઞા આપે કરી અને વૃક્ષે વૃક્ષે વેણું ધારી અને પત્રે પત્રે ચતુર્ભુજના દર્શન પણ આપે કરાવ્યા. અને એ જ રીતે અહીંયા શ્રી ગોસાઈજીના બેઠકજી પણ છે કે જ્યારે એક ગૌડી સંત આપને મળવા માટે પધાર્યા અને સંધ્યાવંદન કરતા જોયા અને કહ્યું કે આ પણ સંધ્યાવંદન કરો છો? બોલે હા, અમારા માટે સંધ્યાની મહત્તા ખૂબ, કારણ કે સંધ્યાનો સમય જ્યારે હોય ત્યારે જ અમારા પ્રભુ ગાયો ચરાવીને પાછા પધારતા હોય છે, અને અમે તો એ સંધ્યાના ઉપાસક છીએ. અને ત્યાંથી આગળ શ્રી ગોકુલનાથજીના બેઠકજીમાં પણ દંડોત પ્રણામ કર્યા. અક્રૂર ઘાટ તરફ પણ આપણે આવ્યા, અને કારણ કે આજે 6 વાગ્યાની આસપાસ આપણે વિરામ કરવાનું છે, કારણ કે જેટલા પણ મનોરથીઓ છે એમને આજે પૂજ્ય પિતૃચરણના આશીર્વાદ ગ્રહણ કરાવવાના છે. અને આજે આપણે ગોકુલમાં જઈને નંદ મહોત્સવ પણ કરવાનો છે ને. મેં કહ્યું હતું ને કે આજે બજાજ બાવનો જન્મદિવસ છે, તો આપણે નંદગાંવની જગ્યાએ આજે ગોકુલમાં નંદ મહોત્સવ પણ આપણે કરવાનો છે, અને ગોકુલથી પાછા તમને મથુરા લઈ જવાના છે. અને મથુરા ગયા પછી પૂજ્ય પિતૃચરણના આશીર્વચન આપણને થશે. માટે વૃંદાવનથી નીકળેલી આપણી યાત્રા આગળ લોહવન તરફ જઈ રહી છે, અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, રાધે રાની કી જય, મહારાની કી જય, રાધે રાની કી જય, મહારાની કી જય, હો રાધે રાની કી જય, મહારાની કી જય, રાધે રાની કી જય, મહારાની કી જય, હો બોલો બરસાને વાલી કી જય જય જય, બોલો બરસાને વાલી કી જય જય જય, હો બોલો વૃષભાન દુલારી કી જય જય જય, બોલો વૃષભાન દુલારી કી જય જય જય, રાધે રાની કી જય, જય મહારાની કી જય, રાધે રાની કી જય, મહારાની કી જય. લોવન જતા જતા રસ્તામાં એક સ્થાન આવ્યું જેનું નામ છે માન સરોવર. આ એ સ્થાન છે જ્યાં સ્વામિનીજીએ પ્રભુઓ સાથે માન કર્યું. અને માન કેમ કર્યું? જ્યારે ઠાકોરજી આવીને સ્વામીજીને એમ કહ્યું, સ્વામીજી મને એવું લાગે છે કે આપના નેત્ર આપના કયામાં રહ્યા નથી. પ્રભુ કે સ્વામીજી કે કેમ? બોલે જ્યારે બધા ગુરુજનો વિરાજેલા હોય, બધા ગોપીજનો વિરાજેલા હોય, આપ સામે હો, પણ આપની દ્રષ્ટિ મારા ઉપર હોય છે, અને આપની દ્રષ્ટિ મારા ઉપર હોય છે એટલે બધા ગામમાં વાતો કરે છે. મને એવું લાગે છે કે આપના નેત્ર આપના જ કયામાં રહ્યા નથી. ત્યારે સ્વામીજીને બહુ ખોટું લાગ્યું, અને સ્વામીજીને બહુ ખોટું લાગ્યું તો સ્વામીજીએ માન કર્યું. અને માન કેવી રીતે કર્યું? પોતાના બંને શ્રીહસ્તની ઉપર પોતાનું મુખ પધરાવી દીધું, અને પોતાનું મુખ બદલાવી દીધું. અને ઠાકોરજી જ્યારે ચિંતિત થયા કે સ્વામીજી માન કરીને બિરાજ્યા છે, એમને મનાવીએ કેવી રીતે? ત્યારે એક ગોપી આવીને કહે છે, પ્રભુ મનાવાની વાત તો પછી કરજો, પણ માન કરેલા સ્વામીજીની શોભા તો જુઓ, આજે કેવું અદ્ભુત સ્વરૂપ લાગી રહ્યું છે. બંને હથેલીની ઉપર આપનું મુખ એમ લાગે છે. કહે કે તુમ પહેલે તો દેખો આય માનિની કી શોભા લાલ, पाशे तो इनाम लीजे प्यारे हो गोविंदा, कर पर धर कपोल रहीरी नयन मूंद, कमल बिछाए मानो सोयो चंदा मुख. જો એવું લાગે છે કે જાણે પોતાના બંને હસ્ત ઉપર પોતાનું મુખ પધરાયું છે, અને એવું લાગે છે કે સ્વામીજીના બંને લાલ લાલ હથેલીઓ લાગે જાણે લાલ લાલ કમલ હોય, અને લાલ લાલ કમલ ઉપર સ્વામીજીનું મુખ એવું લાગી રહ્યું છે કે જાણે લાલ લાલ કમલ ઉપર વિશ્રામ કરવા સ્વયં ચંદ્રમા ઉતરીને આવ્યો હોય, અને ચંદ્રમા કમળનો આશ્રય કરીને બેઠો હોય એવું લાગી રહ્યું છે. અને જ્યારે પ્રભુએ આવીને સુંદર વીણાનું નાદ કર્યું ત્યારે સ્વામીજી એ માન દૂર કર્યું. એ વાત ત્યાંથી કહી, અને ત્યાંથી આપણે આગળ આવ્યા તો આગળ સ્થાન આવ્યું દાઉજી. દાઉજી ગયા છો? કેટલા લોકો ગયા છે દાઉજી? હા, તો કહેવાય ને આ દાઉજી જે ગાંવ છે એનું મૂળ નામ શું હતું? રીંડા ગાંવ. અને રીંડા ગાંવ છે, અને કહેવાય ને કે અહીંયા વજનાજીએ સ્વયં દાઉજીનું મંદિર સિદ્ધ કરાયું. અને પુનઃ કહેવાય કે આ મંદિર કાળક્રમે શ્રી ગોકુલનાથજીએ પણ ત્યાં સ્થાપિત કરી, પુષ્ટ કરાવ્યા. અને કહેવાય ને પુનઃ પાઠ શ્રી ગોકુલનાથજી ત્યાં પધરાવ્યા. અને આ રીંડા ગામમાં રહેલું દાઉજીના મંદિરના હિસાબથી ગામનું નામ પણ દાઉજી પડી ગયું. અને કહેવાય કે જ્યારે ઔરંગઝેબની સેના વ્રજ ઉપર આક્રમણ કરીને આવી હતી, અને જ્યારે વ્રજ ઉપર આક્રમણ કર્યું ત્યારે આ દાઉજીના મંદિરમાંથી અસંખ્ય ભ્રમર નીકળ્યા, અને અસર ભ્રમરોએ નીકળીને અને ઔરંગઝેબની સેના ઉપર એવો આક્રમણ કર્યું કે આખી સેનાને અડધેથી પાછા પ્રાણ બચાવીને ભાગવું પડ્યું.
એટલે આ દાઉજીનું મંદિર વજના રાજા છે, અને દાઉજીનું મંદિર એટલે પણ ખૂબ સિદ્ધ છે. અને કહેવાય ને દાઉજી એમ ગૌર સ્વરૂપના છે, પણ આપણા પુષ્ટિ માર્ગમાં જ્યાં જ્યાં દાઉજીનું સ્વરૂપ બિરાજે ત્યાં શ્યામ વર્ણ દાઉજી છે. અને શ્યામ વર્ણ દાઉજી કેમ કે જ્યારે જ્યારે પણ દાઉજી કોઈક લીલા કરતા ત્યારે એમની અંદર પ્રભુનો આવેશ આવી જતો, અને જ્યારે પ્રભુનો આવેશ આવે ત્યારે ગૌર વર્ણના દાઉજી શ્યામ વર્ણના થઈ જતા. અને એ સ્વરૂપ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં આરાધ્ય છે. અને એ લીલાના દર્શન કર્યા અને એ સ્થાનથી આપણે આગળ ગયા તો ત્યાં એક સુંદર સ્થાન આવ્યું જેનું નામ છે ચિંતાહરણ ઘાટ. કયું નામ? અને એવી મહાપુરુષોની આજ્ઞા છે કે આ ચિંતાહરણ ઘાટ પર જ્યારે આપણે આવીએ ત્યારે એ સમય આપણા મનમાં રહેલી બધી ચિંતાઓ ત્યાં મૂકી દેવાની. આંખો બંધ કરો, વિચાર કરો કેટલી કેટલી ચિંતાઓ મનમાં ચાલે છે. હાથમાં એક કેસરી રંગની થેલી પકડો, બધી ચિંતાઓ એક એક કરી એમાં નાખો. નાખી દીધી? થેલીને ટાઈટ બાંધી દો. બાંધી દીધી? હવે થેલીને ત્યાં મૂકી દો. હળવું લાગે છે? ન લાગતું હોય તો પાછું હજી અંદર રહી ગયું છે એમ કરીને એડ કરો. બીજી ચિંતાઓને પણ નાખો. જ્યાં સુધી લાગે કે હળવું થયું ત્યારે થેલીને હંમેશા માટે અહીંયા મૂકી દો. કારણ કે વચમાં આવીને મારે આ ચિંતાઓ લઈને પાછા ફરવું નથી, ચિંતાઓ મૂકીને જવાની છે. કારણ કે આ ચિંતાહરણ ઘાટ છે. અને ચિંતાહરણ ઘાટ છે ને તો જો જેટલી જેટલી પણ માણસના મનમાં ચિંતાઓ હોય ને એ ચિંતાઓ કેટલા પ્રકારની હોય? મુખ્ય 3-4 પ્રકારની ચિંતાઓ જે આપણે અહીંયા મૂકીને જવાની છે. અને કેટલા પ્રકારની ચિંતા? સૌથી પહેલા છે સહજ ચિંતા. કઈ? જરા ભાવથી બોલજો. પહેલી ચિંતા કઈ? સહજ ચિંતા. બીજી ઓઢેલી ચિંતા. બીજું ઓઢેલી ચિંતા, ચિંતા હોય નહીં પણ માથે લઈ લીધેલી ઓઢેલી ચિંતા. ત્રીજી ઉધારની ચિંતા. ત્રીજી. અને ચોથી હું નહીં હોઉં તો શું થશે. આ 4 ચિંતાઓની અંદર આપણી દુનિયાભરની બધી ચિંતાઓ આવી જાય કે ન આવી જાય? તો કેટલીક ચિંતા એવી છે કે જે સહજ છે. અને સહજ છે એટલે માણસનું મન અનુકૂળ ન હોય, ચિંતા થાય. પણ એક ચિંતાને, એક ટેન્શનને 10 મિનિટ કરીને ચાલે એમ હોય એને 10 મહિના ખેંચવું. હા, એ જે સહજ ચિંતા. બીજી છે ઓઢેલી ચિંતા, જેમાં આપણા કોઈ લેવા દેવાની એ ચિંતા. ત્રીજી એક ઉધારની ચિંતા. ને જો તે હું નહીં હોય તો શું થાય? અડધા લોકો તે ટેન્શનમાં પડતા હોય, જે દિવસે હું નહીં હોઉં તો શું થાય. નહીં, પેલો ભાઈ કહેતો હતો કે હું નહીં હોઉં તો આ દુનિયાનું શું થશે. કહેતા હતા ને કે શું કરવું, આ દુનિયાનું શું થશે. ગાંધીજી નહીં રહ્યા, સરદાર વલ્લભભાઈ પટેલે નહીં રહ્યા, અને હવે તો મારી તબિયત ઠીક રહેતી નથી. આ દુનિયાનું ઘણી ચિંતા એવી કરતા હોય. કદાચ દુનિયા વધારે સારી ચાલશે, કદાચ દુનિયા ઘણીવાર આપણે જ નડતા હોય છે. આપણે જે દિવસે નહીં હોય ને દુનિયા વધારે સુંદર થઈ જશે. અને એટલા માટે ખોટી ચિંતાઓને ખોટા ટેન્શનમાં રહેવું નહીં. અને એટલા માટે આ ચિંતાહરણ ઘાટની અંદર આપણે બધી ચિંતાઓ મૂકી અને હવે શ્રીમદ ગોકુલની અંદર આપણે પ્રવેશ કરીશું. કે જ્યાં સુધી મનમાં ઉદ્વેગ અને મનમાં ચિંતા હોય ગોકુલમાં પ્રવેશ થતો નથી. અને એટલે ગોકુલમાં પ્રવેશ કરવા માટે ચિંતાઓ મૂકી અને હવે ગોકુલમાં પ્રવેશ કરીશું. જય જય શ્રી ગોકુલેશ, 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 જય જય શ્રી ગોકુલેશ. ગાવ ગાવ ગોકુલેશ, ઘરમાં શ્રી ગોકુલેશ, ગાવ ગાવ ગોકુલેશ, ઘરમાં શ્રી ગોકુલેશ. જા જા જાઓ ત્યાં જય જય શ્રી ગોકુલેશ, જા જા જાઓ ત્યાં જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. શેષ ના રહે કલેશ, જય જય શ્રી ગોકુલેશ, શેષ ના રહે કલેશ, જય જય શ્રી ગોકુલેશ, શેષ ના રહે કલેશ, જય જય શ્રી ગોકુલેશ, શેષ ના રહે કલેશ, જય જય શ્રી ગોકુલેશ. મારો ધણી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, 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 મારો ધણી ગોકુલેશ, જય જય
શ્રી ગોકુલે શ્રીમદ ગોકુલની અંદર આપણો પ્રવેશ થયો છે અને મન મથુરા છે અને હૃદય એ ગોકુળ છે. જ્યાં સુધી ઉદ્વેગ ચિંતા છે ત્યાં સુધી આપણે મથુરામાં જ રહ્યા, પણ જ્યારે હૃદયમાં પ્રભુ પધારે ત્યારે માનવાનું કે ગોકુળમાં આવ્યા. જો મથુરાની અંદર કંસ હતો, ગોકુળની અંદર વ્રજભક્તો છે. મથુરામાં ભય હતું, અહીંયા સેલિબ્રેશન છે. અને એટલા માટે જ્યારે ગોકુળની અંદર આપણે આવ્યા, અહીંયા બ્રહ્માંડ ઘાટ પણ છે, પ્રભુનું પ્રાગટ્ય પણ થયું છે. અને એ જ ઠકરાની ઘાટ પણ અહીંયા છે કે જ્યારે મહાપ્રભુજી પધાર્યા, દમલાજી પણ જોડે છે. વિચાર કર્યો કે આમાંથી પ્રાચીન ઠકરાની ઘાટ કયો અને ગોવિંદ ઘાટ કયો? શ્રી મહાપ્રભુજીના મનમાં ખાલી આ પ્રશ્ન જાગ્યો. અને કહેવાય શ્રી યમુનાજીએ તાપ સહન ન કરી શક્યા, યમુનાજીના જલમાં હિલોર ઉઠવા લાગ્યા. અને એ જ વખતે 16 વર્ષની કન્યા શ્રી યમુનાજીમાંથી પ્રગટી. અને એવું અદ્ભુત સ્વરૂપ કે જ્યાં જ્યાં ચરણ પધરાવે છે ત્યાં એક એક કમળ ખીલે છે. અને કમળની ઉપર ચરણ ધરતા ધરતા એ કન્યા જ્યારે તટ પર આવી, હાથમાં કમળ છડી વડે લકીર બનાવીને કહ્યું, આ ગોવિંદ ઘાટ અને આ ઠકરાની ઘાટ. પણ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ તો આપના સ્વરૂપની અંદર હતી અને સ્વરૂપ જોઈને એવા મોહિત શ્રી વલ્લભ થયા. અને યમુનાજીના દર્શન કરીને જે પ્રેમનો આવેશ આપના હૃદયમાં આવ્યો અને એ શબ્દો રૂપે પ્રગટ્યો, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા. શ્રી યમુનાષ્ટકની રચના પણ આ સ્થાને થઈ. ત્યારે એકાદશીની રાત્રિએ શ્રી મહાપ્રભુજી અહીંયા બિરાજેલા હતા. અને શું જોયું? જેમ યમુનાજીની લહેરો વહી રહી છે એ દર્શન કરીને આપને લાગ્યું કે આ સૃષ્ટિ પણ આમ વહી રહી છે. અને જે જીવો પ્રભુને મળવા માટે આવ્યા છે, જે જીવો પ્રભુના માટે આવ્યા છે, એ જીવો અહીંયા ક્યાં અટવાયા? ભગવાન તો શુદ્ધ છે અને જીવો અનેક દોષોથી ભરેલા છે. તો શુદ્ધ ભગવાન સાથે હું જીવોને કેવી રીતે જોડું? એ પ્રશ્ન જ્યારે આપના મનમાં થયો અને સ્વયં પ્રભુ શ્રી વલ્લભની સામે પ્રગટ્યા, બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી અને આપના સ્વરૂપનું દર્શન કરી આપે ગાયું અધરમ મધુરમ, મધુરાષ્ટકમનું ગાન પણ કર્યું. અને જે આજ્ઞા પ્રભુએ કહી કે શ્રી વલ્લભ આપ જીવોને બ્રહ્મ સંબંધ કરાવો. જો આપણને લાગે કે ગુરુ બ્રહ્મ સંબંધ આપે, પણ ભગવાન ગીતાજીમાં કહે છે કે મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન. ભગવાને પોતે કહ્યું છે કે જેટલા પણ જીવો છે એ મારા જ અંશ છે. જ્યારે ભગવાને જીવને અંશ કહ્યો તો આપણો બ્રહ્મ સાથે સંબંધ છે કે નહીં? હા, જ્યારે ભગવાન કહે છે કે જીવ મારો અંશ છે તો આપણો સંબંધ આજકાલનો નહીં, અનાદિકાલનો છે. તો કહેવાય અનાદિકાલથી આપણો સંબંધ છે. તો ગુરુ શું કરે? ગુરુ આપણને સાવધાન કરે, જાગૃત કરે, જગાવે અને એ સંબંધનું સ્મરણ આપણને કરાવે કે તારો સંબંધ જગત સાથે નહીં, તારો સંબંધ બ્રહ્મ સાથે છે. અને બ્રહ્મ સંબંધનું દાન પણ અહીંયા આજ્ઞા પ્રભુએ કરી અને બહેરુ દમલાજીને આપ્યું. સિદ્ધાંત રહસ્યની રચના પણ આ જ સ્થાનની અંદર થઈ. અને આ ગોકુલ એ સ્થાન છે કે જ્યાં આજે પણ ઠાકોરજીની પ્રગટ લીલા છે. અને પરમાનંદાસજીને પણ જ્યારે અહીંયા લઈને આવ્યા હતા, બાલ લીલામાં એમની આસક્તિ, અને કહ્યું કે મારે પ્રભુના પ્રાગટ્યના એ નંદ મહોત્સવના દર્શન કરવા છે. અને જ્યાં નંદ મહોત્સવના દર્શન કરવાની ઈચ્છા થઈ અને શું જોયું કે જાણે એવો રૂડો સવાર ગોકુલની અંદર ઉગ્યો છે. અને જ્યાં પ્રભુ પ્રગટ્યા છે નંદરાયજીને, ત્યાં એ સમાચાર ઘર ઘરની અંદર ગોપોને મળ્યા, ઘર ઘરમાં ગોપીઓને મળ્યા. અને બધા આતુર થયા નંદાલયમાં જવા માટે, વધાઈ આપવા માટે. અને જ્યારે ગોપ ઘરની બહાર આવ્યો, વિચાર કરે આ વધાઈના સમાચાર હું બીજા બધા ગોપોને કેવી રીતે આપું અને ગોપોને જોડે લઈને નંદાલયમાં દર્શન કરવા જાઉં? તો જુઓ, જ્યારે પણ આનંદની વધાઈ અપાય તો ચૂપચાપ ન અપાય, જોરથી અપાય. તો જ્યારે વધાઈ આપી અને જે એની સાથે નંદાલયમાં આવવાના છે એમણે એનો ઉત્તર પણ આપ્યો. બોલે કેવી રીતે? જ્યારે ગોપીઓ વધાઈ આપવા માટે ગોપોને પુકાર્યા તો કેવી રીતે પુકાર્યા? હેરી હે. સામે બધા જેણે સાંભળ્યું એમણે બોલવાનું ભૈયા હો. કેવી રીતે? એકવાર બોલજો વેંકટેશભાઈ. હેરી હે. ફરી એકવાર. હે